પહેલું સ્ટેપ વાંચવા એ છે, એકાગ્રતાથી વાંચવા પછી બીજું સ્ટેપ વિચારવા. વાંચી જવું એ મોક્ષતાનો પ્રારંભ થયો કહેવાય. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, બીજા કરતાં એ શ્રેષ્ઠ છે, સારું છે. નોટ બેટર, ગુડ બટ નોટ બેટર, નોટ બેટર દેન નો બેસ્ટ. મુક્તો એકાગ્રતાથી પહેલાં વાંચવા જોઈએ, અને વાંચ્યા પછી તરત સમજવાનો વિચારવા જોઈએ, અને વિચાર્યા પછી પોતાની દોષને, સ્વભાવને, પ્રકૃતિને કે આપણી કસરને ટાળવા માટે તરત જ અનુતાપ પરિતાપ થવો જોઈએ વાંચતા વાંચતા. સાધન કર્યું, રિઝલ્ટ નો રિઝલ્ટ. કાર્ય થયું, કાર્યનું રિઝલ્ટ ના મળ્યું. જેમાં રિઝલ્ટ ન મળે તો એ કાર્યનો હેતુ શું? તમે નોકરી કરવા જાઓ છો, રિઝલ્ટ માટે જાઓ છો, બરાબર છે. કયું રિઝલ્ટ? પગાર, સેલેરી મળવી જોઈએ, એનું રિઝલ્ટ છે. રિઝલ્ટ ના મળે તો નોકરી કરવા જવાની જરૂર શું છે? જમ્યાને ભૂખ ના ભાગે જમવાની જરૂર શું છે? સ્વેટર પહેર્યું ઠંડી ના ઉડે સ્વેટર પહેરવાની જરૂર શું છે? પંખો કર્યો જો ઠંડક ના થાય પંખો કરવાની જરૂર શું છે? એસી કર્યું જો કુલિંગ ના થાય તો એસીની જરૂર શું છે? ફ્રીજમાં તમે વસ્તુ મૂકીને બગડી જાય તો ફ્રીજની જરૂર શું છે? ઓવનમાં તમે ગરમ કરવા વસ્તુ મૂકીને ગરમ ના થાય તો ઓવનની જરૂર શું છે? એમ આ બધું શાના માટે છે? સત્સંગ શાના માટે છે? સ્કૂલોમાં તમે નાના હતા ત્યારે ભણતા ત્યારે ખબર છે, સા વિદ્યા વિમુક્તયો, જે મુક્તિ અપાવે એ જ વિદ્યા કહેવાય. શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા જ્યાં ભાઈ, આવું ખબર છે બધું. એવું બધું સ્કૂલમાં લખાતું હતું. બારી ઉપર બારી ઉપરના બારણા ઉપર સુવિચારો લખાતા હતા. આપણને એ વખતથી જ આવી હેબિટ નથી. બોલો, સેવક આજની તારીખમાં કોઈ બસ સેવક ગાડીમાં બેઠો ને બસ આગળ જતી એની પાછળ સુંદર વાક્ય લખીને બોલો, એની પર મને અડધો કલાક મનન ચાલતું થઈ જાય. બોલો, એટલું ગમે એ વાક્ય વાંચું. અને સારા જ વાક્યો હોય, કંઈ ભંગાર ના લખે, ગાળ્યો ના લખી હોય, કે જેનું છે. તો એમ આપણે સારી વસ્તુ છે એનો મનન કરો, ચિંતન કરો, પણ આપણે આપણી નથી પડી એ બીજાનું ક્યાં લેવા જઈએ? જેને આપણા બાપના વાક્યો નથી હજુ આપણે પસંદ કરતા શીખ્યા, કે એમાં રસ નથી આપણને, તો પેલું તો એક્સ્ટ્રા રસની વાત કરું છે. તો આશા જ કેવી રીતે તમારી જોડે રખાય? આ તો સેવકની આ પદ્ધતિ છે, મેથડ છે. બોલો, કોઈ ગામડામાં ઘણી વખત પેલા વાક્યો લખેલા હોય, ઘણી વખત આમ જોવા મળે. બોલો, હું ગાડી ઉતરતા વાક્ય વાંચું ને તો મને એટલું ગમે કે બહુ સરસ વાક્ય છે. નીચે જોવું જ નહીં કોનું છે, શું શરૂ શું છે. શા માટે આપણે આપણી અંદરની ગ્રંથિઓને લીધે આપણે આપણો વિકાસ અટકાવી દઈએ છીએ? પણ આપણને આપણા જ મંદિરમાં આપણા જ લખેલા વાક્યો, આપણા જ મહારાજના સુવાક્યો, આ તમે જુઓ, આ બે વાક્ય જુઓ તમે, સિદ્ધાંતમાં સમાધાન, નિયમ ધર્મ છૂટછાટ, એ ચલો એ વાંચ્યા પછી તરત શું વિચાર આવવો જોઈએ? આપણે શું કરીએ? ખબર છે, આ તો ખબર છે, આ તો આપણે સાંભળેલું. સૌમાંથી દિવ્ય દ્રષ્ટિ ટાળી દિવ્ય દ્રષ્ટિ કરવી કેળવો, આ તો આપણે સાંભળેલું છે. સ્વામીને તો આવું બોલવાની ટેવ પડી છે, એ તો બોલે. ચલો વાંચીને શું કરવાનું? ચલો આંગળી ઊંચી કરો. આપણે વાંચ્યું, ચલો વાંચ્યા પછી વોટ વી હેવ ટુ ડુ, વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? બોલો મહારાજ. ગ્રહણ કરવું એટલે શું? ગ્રહણ કર્યું કોને કહેવાય? બોલો મહારાજ. વર્તનમાં કેવી રીતે મુકાય? ચલો તો જનક મહારાજ. જો હું તો તમને એક વાત કહું, આવું કોઈ દર નહીં વિચારું હું કેમ. આપણે આપણા માટે જ છે બધું. આપણે બધી લખણે પૂરા છીએ. આપણને દેહ દ્રષ્ટિએ જ વર્તે છે કે નહીં એવો પ્રશ્ન પૂછીને નકામો સમય બગાડવો. દેહ દ્રષ્ટિએ જ વર્તે છે. બોલો, સાચું ખોટું ના એટલે પાછું, સાચું ના પાછું. હા બોલો ભાઈ. ચાલો હજુ કંઈક સારો જવાબ, સાચો છે પણ હજુ સારો. બોલો મહારાજ. ચલો બીજું હજુ કંઈક સારો જવાબ. ઘનશ્યામ મહારાજ શું બોલો મહારાજ. ચલો હજુ કંઈક બોલો. જયમીન મહારાજ.
નથી જ થતું. ઊંડા એવું નહીં એનાલિસિસ કરવા, નથી જ થતું. બોલો શું કહેવું તમારા વતી? હું જવાબ આપી દઉં, નથી જ થતું. બોલો તમે કે તમારો જવાબ ખોટો છે. મેં કીધું ખોટો જ પાછો લાવો. તો હવે એ એટલો સમય બચાવો તમે. હવે માંડ આપણી જોડે બે રોટલાનો નથી, ત્યાં ફર્નિચર ક્યાં લાવવું? અને એ જેવી વાત કરો છો તમે. બોલો, કહેવાનો અર્થ એવો છે કે જે કરો એ હેતુપૂર્વક કરો, જે કરો એની પાછળ રિઝલ્ટિવ નેચર સાથે કરો, જે કરો એના રિઝલ્ટના અપેક્ષા સાથે કરો, વિથ રિઝલ્ટ, કે આપણને રિઝલ્ટ મળવું જોઈએ. આપણી સ્વીકૃતિ એ જ થવી જોઈએ કે મારે રિઝલ્ટ જોઈએ છે, તો હેતુ સરશે. પહેલાં આની પાછળ જો સેવક કહી દે કે આ સૌમાંથી દેહ દ્રષ્ટિ ટાળીને દિવ્ય દ્રષ્ટિ કેળવો, આટલું વાંચ્યા પછી તરત જ આપણે હું તમારી જગ્યાએ હોત શું વિચારું એવું કહી દઉં. તમારે એવું સ્વીકાર કરવો હોય તો એ ભલે ના કરો તો ભલે, કે હું વિચારું એવું તમારે વિચારવું એવું જરૂરી નથી, સમજ્યા? પણ મને એને ફાયદો છે, તમારે ફાયદો જોતો હોય એવું કરશો તો ફાયદો મળશે. તમારું મંથન જુદું પણ હોઈ શકે, પરંતુ સેવક આ જગ્યાએ હોય તો એવું કરું કે દેહ દ્રષ્ટિ ટાળી દિવ્ય દ્રષ્ટિ કેળવો. બસ તરત હું વિચાર કરું કે દેહ દ્રષ્ટિ મારે, હું દેહ દ્રષ્ટિએ જોઉં છું, દિવ્ય દ્રષ્ટિ નહીં. દેહધારી દેહ દ્રષ્ટિએ જ જોવે. સાધન કાળમાં રહેલી કોઈ પણ વ્યક્તિ દેહ દ્રષ્ટિએ જ જોવે. કચરા પેટીમાં કચરો જોવાય, ત્યાં તાજો ગુલાબનો ફૂલનો હાર એમાં ના હોય. હોય બજારમાં એટલે કોઈ તાજો ફૂલનો એમ મૂક્યો હોય, કોઈ કચરા પેટીમાં મૂક્યો હોય, એ કચરો જ હોય. એમાં કચરા પેટી જ છે, એમાં કચરો જ હોય. તો વોટ વી હેવ ટુ ડુ? આપણે તો શું કરવું? કચરો રાખવો છે? નહીં. તો દેહ દ્રષ્ટિ કેળવો, આ એનો સાર. દિવ્ય દ્રષ્ટિ કેળવો, આ એનો સાર છે. તરત જ વિચાર આવવો જોઈએ, દિવ્ય દ્રષ્ટિ કેળવો. બસ આ જ પકડી લેવાનું. વિચારવાનું જ નહીં કે મારે દેહ દ્રષ્ટિ છે કે દિવ્ય દ્રષ્ટિ છે. દિવ્ય દ્રષ્ટિ નથી જ, દેહ દ્રષ્ટિએ જ જીવીએ છીએ. દેહ દ્રષ્ટિ એટલે સૌમાં અવર ભાવ જોવો, સૌમાં દેહ ભાવ જોયા કરવો. મહારાજને પ્રતિમા સમજવી, મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ આવી જતો હોય દેહ દ્રષ્ટિ, સંતો હરિભક્તોમાં દેહ અવગુણ ભાવ આવતા હોય દેહ દ્રષ્ટિ, પોતાને વિશે હું પંચાલ છું, હું મહેશ છું, હું ઘનશ્યામ છું, હું ઓસ્ટ્રેલિયાનો છું, હું બ્રિસ્બેનનો છું, હું ફલાણો છું, હું સાધુરામ છું, આ દેહ દ્રષ્ટિ. હું પટેલ છું, હું પુરુષ છું, આ સ્ત્રી છું, આ બધી દેહ દ્રષ્ટિ. તો તરત જ વિચાર શું આવવો જોઈએ કે મારે દેહ દ્રષ્ટિ ટાળવાની છે, દિવ્ય દ્રષ્ટિ કરવી છે. દિવ્ય દ્રષ્ટિ ચારે ચાર સ્વરૂપમાં હમણાં સ્વામી કહેતા હતા, બસ હું આનાથી મુક્ત જ છું. તરત આ વિચારમાં લીન થઈ જવાનું કે હું જે માનીનતા માની બેઠો છું, હું જયમીન છું, હું બિપિન છું, હું ફલાણો છું, હું આ છું, એ કાઢીને બસ હું અનાદિમુક્ત છું. હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. અહીંથી દેહ દ્રષ્ટિ ચડી. સામે જેની સામું જોઈએ, સેવા જોડે કરવાની હોય, ક્યાંક અભાવ ગુણ આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે, સમૂહ જીવન છે એટલે આવે છે, તો તરત વિચાર કરવાનો કે આ જે સ્વભાવ પ્રકૃતિ છે ઉપરના છે, બાકી છે તો મહારાજના મુક્તો છે. બસ એ વિચાર આવું જ્યારે જ્યારે વાંચીએ ને એટલી વખત આપણને વારંવાર વંચાઈને અને વારંવાર પાછા વળાય ને, પાછા વળવા માટે આ વાક્ય છે. આ બધા વાક્યો જે લખ્યા છે ને ચારે બાજુ, એ વંચાશે તો પાછા વળાશે. આવું વાંચવાનો આપણને બહુ ટાઈમ નથી, લાંબુ તો ટૂંકું એમાંથી કાઢી આપ્યું, એક એક વાક્ય કરીને આપ્યા કે વાંચો, વિચારો અને પાછા વળી જાઓ. પાછા વળવા માટે છે, એનું રિઝલ્ટ કહેવાય. દાખલા તરીકે ત્યાં સામે લખ્યું છે શબ્દોની વાંસે વાંસે ચાલવું, એવું મને મોટો અક્ષર છે એટલે વંચાય છે. શબ્દોની વાંસે વાંસે ચાલવું. અમે હમણાં બેઠા બેઠા પેલું વાંચ્યું હતું. શું લખ્યું છે? સત્પુરુષને બસ એ વાંચતાની સાથે જ સત્પુરુષ પ્રત્યે અહોભાવ થાય, એ પાછા વળ્યા કહેવાય. એ વાંચતાની સાથે આપણને સત્પુરુષનો મહિમા અહોભાવ થવો જોઈએ, એ પાછા વળ્યા કહેવાય. એ રિઝલ્ટ મળ્યું કહેવાય. વારંવાર જ્યારે વાંચીએ ત્યારે તરત પાછા વળી જવાય. આવું નજરે ચડે તો પાછા વળી જવાય. એના માટે એટલે લખવાનું છે ને, એના માટે વાંચવાનું છે ને, એના માટે આપણે રિઝલ્ટ મેળવવા માટે આ કરવાનું છે. ત્યાં વાંચ્યું શબ્દોની વાંસે વાંસે ચાલવું. તો એ શબ્દ આજે આ માહિલક બોલ્યા સત્પુરુષ એ સત્સંગનો પ્રાણ છે, એના થકી જ સત્સંગ જીવંત રહે છે. જે એક્ઝેક્ટ હું શબ્દ નથી બોલ્યો, પણ એ શબ્દની પાછળ ચાલ્યા. પાછળ ચાલવું એટલે શું? આ દિવ્ય દ્રષ્ટિ કેળવો. તો દિવ્ય દ્રષ્ટિનો વિચાર આવી જાય, શરૂ થઈ જાય, એ વાંસે વાંસે ચાલ્યા કહેવાય. એક વ્યક્તિ માનસી પૂજા કરાવે ત્યારે આપણે બધા શું કરીએ છીએ? સાંભળીએ જ બે નામ બુદ્ધુની જેમ બે રહીએ છીએ. આપણે શું કરીએ છીએ? પાછળ
ફોલો, બસ એ પાછળ ચાલીએ છીએ, શબ્દોની પાછળ પાછળ ચાલ્યા કહેવાય. પણ આ એના માટે છે, આ બધા જે શબ્દો છે ને એ પાછા વળવા માટે છે. તો એના માટે જરૂરી છે. સેવકનો કહેવાનો એવો નથી કે આ ખોટું કર્યું છે, ના સાચું છે, પરંતુ એનો હેતુ સરવો જોઈએ, એમાંથી રિઝલ્ટ મળવું જોઈએ. આ કરતા શીખજો પેલા. આપણામાં આવી આદત નથી, અને એ જ મુમુક્ષુતાની ખામી, કે આપણામાં આવી આદત જ નથી. નિયમ કરવા માટે વાંચીએ ને બાપાની વાત વાંચવાની, વાંચી જવાની, પતી ગયું, હાજે પૂરી. આપણને આત્મસંતોષ થાય ઉપરથી, બસ આપણે વાંચી લીધી, નિયમ પતી ગયું. આ તો કઈ રીત છે? વોટ ઇઝ રિઝલ્ટ? વોટ વી હેવ ગેઇન? આપણે શું કમાણા? રત્નામૃત વાંચી ગયા, શું કમાણા? એમાંથી શું લીધું આપણે? એ મહત્વનું છે. વાંચવું એ મહત્વનું નથી, એમાંથી રિઝલ્ટ મળવું જોઈએ. ભલે હું તો કહું છું એક પેરેગ્રાફ વાંચો, આખું રત્નામૃત ના વાંચશો, પણ એ વચનામૃત વાંચીને 1 વખત 2 વખત 3 વખત વાંચો, વિચારો મહારાજે શું કહેવા માગે છે, મહારાજનો અભિપ્રાય શું છે, મહારાજનું ગમતું શું છે, અને પછી એને પકડો, પોતાના જીવનમાં પાછા વળવાનું છે, પાછા વળી જાઓ. એ રિઝલ્ટ મળ્યું કહેવાય. નહીં તો શું વાંચવાનો હેતુ શું? આ લખવાનો હેતુ શું? મુક્ત આમ કરવાનું આપણે. એક પહેલી બાબત, મહારાજનો આશીર્વાદ છે કે 11 વખત એકની એક વસ્તુ તો વાંચશો તો આપમેળે મહારાજ બુદ્ધિ યોગ આપશે, સમજવાનો બુદ્ધિ યોગ આપશે. તમે કહો 11 વખતનો ક્યાં ટાઈમ હોય? અરે હું કહું એકનો એક પેરેગ્રાફ 11 વખત વાંચો. 11 પારાયણો કરવી એના કરતા 11 એક વખત પૂરી કરીને બીજી વખત એમ નહીં, એકનો એક પેરેગ્રાફ 11 વખત વાંચો, ના સમજાય ત્યાં સુધી. પછી બીજા પેરેગ્રાફ ઉપર જાઓ ને તમતા. આપણે રિઝલ્ટ જોઈએ છીએ, ક્વોન્ટિટી જોઈએ છે. આ ક્વોન્ટિટીની ક્વોલિટી જોઈએ છે. આપણે પેલું ક્વોન્ટિટી થશે કે મેં આટલી પારાયણ કરી, એ મહત્વનું નથી. આપણું એમાંથી રિઝલ્ટ શું મળ્યું એ મહત્વનું છે. હવે સેવકને એક બીજી અગત્યની વાત કહેવી છે. મુક્તો આપ બધા 2 વાતમાં આપણે માર ખાઈએ છીએ, ભૂલા પડીએ છીએ. 2 બાબતમાં સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ 2 બાબતનો વિચાર આપણને પકડાયો નથી, એટલે આપણે માર ખાઈ જઈએ છીએ, અથવા તો આપણને રિઝલ્ટ મળતું નથી. આપણે મહારાજથી નજીક જઈ શકતા નથી. એ રિઝલ્ટ મળતું નથી. એક વાત મુક્તો, તમે બધાએ એક મુમુક્ષુનું લક્ષણ કેવું છે, કેવું હોવું જોઈએ, એની ઉપર સેવકને થોડુંક ફોકસ કરવું છે. મુક્તો, વિકાસ, વૃદ્ધિ સત્સંગની થવી જોઈએ. એ જ મુક્તો વિકાસના પ્રકાર છે. સંસ્થાનો વિકાસ, સેન્ટરનો વિકાસ, સત્સંગનો વિકાસ, સૌનો વિકાસ. આ બધા વિકાસ ઉપર આપણી નજર હોય છે, પણ આપણે સ્વના વિકાસ માટે કાચા પડીએ છીએ. ત્યાં આપણી દ્રષ્ટિ પહોંચતી નથી. એ આપણી મુમુક્ષુતાની ખામી છે. ફરીથી આ વાત કરું છું, સમજવાનો પ્રયત્ન કરજો. આ વાત સમજાશે તો આગળ એક ડગલું ભરાશે, ન સમજાય તો આંગળી ઊંચી કરીને વિના સંકોચે આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. પૂછજો, 1 વખત નહીં 10 વખત પૂછજો, પણ તમને સમજાય એવી સ્મૂધ અને ઇઝી લેંગ્વેજમાં પ્રયત્ન કરી રહ્યો છું. ફરીથી આ વાત હું 1 વખત કરી લઉં. વિકાસ ઘણા પ્રકારના છે. સત્સંગની વિકાસની વાત છે. તમારા ધંધાનો વિકાસ, તમારા ઘરનો વિકાસ, એ બધું તો તમારે કરો જ છો, કરવાનું જ છે, એને ભૂલવાનું નથી. એ સાઈડમાં કરી દેવાય એવું નથી, કારણ કે તમે ગૃહસ્થ આશ્રમમાં છો. અમારે ઘરનો વિકાસ કરવો ને, અમારે સગા સંબંધીનો વિકાસ, અમારે છોકરાનો વિકાસ કરવો, દીકરી હોય તો દીકરીનો વિકાસ કરવો, આ બધું અમારે નથી આવતું, તમારે આવે છે. અમને મહારાજે એનાથી મુક્ત કર્યા છે. એ ત્યાગાશ્રમનો મોટામાં મોટો બેનિફિટ છે કે અમારે એ વિકાસની ચિંતામાંથી અમે મુક્ત છીએ.
અને એ વિકાસની ચિંતા નથી, એટલે અમે એટલો સમય આ માર્ગ તરફ વાળી શકીએ. પરંતુ સત્સંગમાં આવીને આપણે આ બધા વિકાસની ચિંતા કરતા હોઈએ છીએ. સત્સંગનો વિકાસ, સંસ્થાનો વિકાસ, સેન્ટરનો વિકાસ, સૌનો વિકાસ, આપણે બધા પ્રયત્ન કરતા હોઈએ છીએ, કરવો જ જોઈએ. પરંતુ સ્વનો વિકાસના ભોગે ન થવું જોઈએ. હવે એ વિચાર આપણને વર્તતો નથી, અને પરિણામ સ્વરૂપે આપણે બધું કરીએ પણ અંદરથી બોધા રહેવાય, અંદરથી બોધા રહેવાય. જો આ વિચાર ન પકડાય તો સ્વનો વિકાસ એ શું, સ્વનો વિકાસ શું, એ પછી આપણે ચર્ચીએ છીએ. સેવક આપ સૌને નમ્ર ભાવે, દાસ ભાવે, વિનંતીવાચક શબ્દોમાં કહું છું કે સ્વના વિકાસની ચિંતા છોડીને આ નહીં કરવાનું. તમે રસોઈ બનાવી બધાને જમાડવા માટે કરી છે, પરંતુ તમે જમવાનું પણ તમારું છોડતા નથી. બરાબર છે? આપણે પોતે જમવાનું છોડતા, ભલે છેલ્લે જમીએ પણ જમીએ તો છીએ ને. આ બધાને જમાડીને આપણે ભૂખ્યા રહીએ, ક્યાં સુધી ચાલે કહો જેવું? એવું કેટલા દિવસ ચાલે? 1 ટંક ચાલે, 2 ટંક ચાલે, 3 ટંક ચાલે. શું થાય પછી ખબર છે? પડો હેઠા. સ્વાભાવિક છે, શરીરમાં શક્તિ આવી જાય. બધાને જમાડવાથી આપણી ભૂખ નહીં ભાંગે. બધાને જમાડવા જરૂરી છે, પરંતુ કદાચ એક ટાઈમ ખૂટ્યું તો એક ટાઈમ છોડી દો. ચલો આપણે ઘરના છીએ, આપણે છેલ્લે ખૂટે વધે તો આપણે સહન કરી લેવું જોઈએ. ચલો છોડી દીધું એક ટાઈમ, ચલો બીજી ટાઈમે તેમ એવું થયું છોડી દીધું. આ તો એક એક્ઝામ્પલ આપું સમજવા માટે. ત્રીજી ટાઈમે છોડી દીધું. ક્યાં સુધી ચાલશે? ચલો ક્યાં સુધી નભશે? ચાલશે એના કરતાં નભશે એમ શબ્દ વાપરું છું. ક્યાં સુધી નભે? લાંબો સમય નભે. શું થાય? પડશો હેઠા, તમે અશક્તિ આવી જશે, ચક્કર આવશે, તકલીફ થશે, શરીર અસ્વસ્થ. અને કાલે સવારે તમે બીજાને જમાડવા માટે સક્ષમ પણ નહીં રહો. સાચી વાત છે. બીજાને જમાડવાની તમારી ગમે એટલી ઉત્સાહ હશે, ઉમંગ હશે, તૈયારી હશે, મસ્તી હશે, કેફ હશે, આગ્રહ હશે, તો પણ એ તમે નહીં કરી શકો. લાંબો સમય નહીં ચાલે. જો આપણે આપણું પણ જમવાનું સાથે સાથે ન કર્યું તો. નાનું બાળક સમજી શકે એવી વાત છે. એક્ઝેક્ટલી, આ તો એક્ઝામ્પલ આપું છું. એક્ઝેક્ટલી આપણે બધાના વિકાસની ચિંતા કરીશું, પણ જો આપણે આપણા સ્વ વિકાસની ચિંતા નહીં કરીએ તો લાંબો સમય નહીં ટકે મુક્તો. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ મેટર. સમજી શકાય એવી વાત છે. બધાને તમે પાણી પાઓ, પણ તમે પાણી નહીં પીવો ક્યાં સુધી ચાલશે કહો છો? એ સારો વિચાર છે, પરોપકારી વિચાર છે, પરમાર્થી વિચાર છે કે બીજા બધાનું કરીને પછી આપણું કરવું. પણ પછી કરવું તો પડે, પછી કરવું તો પડશે જ. પણ આપણે પછી કરીએ જ નહીં, ક્યાં સુધી એ ટકશે? એ તંત્ર ક્યાં સુધી ચાલશે? બોલો મહારાજ, આપો એમને માઈક આપો. મહારાજ, સ્વ વિકાસમાં કયા કયા મુદ્દા આવે? બસ એની ઉપર આપણે જઈશ. પહેલાં કોન્સેપ્ટ સમજ્યા ને, જે સહયોગ કહેવા માગે છે એ સમજ્યા ને. હવે સ્વવિકાસના મુદ્દા આપણે લઈએ છીએ કે સ્વવિકાસ એટલે શું, સ્વવિકાસ કેવી રીતે કરવો, આ બધા મુદ્દા આપણે લઈએ છીએ. પરંતુ ફર્સ્ટ ઓફ ઓલ, બધા પહેલાં એ પછી વિચાર આવે છે, ડિટેલ્સ પછી આવે છે. પહેલું એટલું તો આપણે તમને આ વાત ઠસાઈ જવી જોઈએ. હું ઠસાવવા માગું છું. આ બહુ મોટી નહીંતર આપણી બહુ મોટી ભૂલ છે. સંતો માને તુલ્ય છે, તો માનો ધર્મ છે બાળકોને જમાડીને જમવું, પણ પછી જમવું તો પડશે ને. કઈ એવી તમારા ગ્રહસ્થમાં કઈ એવી માં હોય કે જે બધાને જમાડે, છોકરાને જમાડે, ઘરનાને જમાડે, જેઠને જેઠાણી, દિયર શ્વાસન સસરા બધાને જમાડે ને પોતે જ ના જમે કોઈ દાડી? એવી કોઈ વ્યક્તિ મળી તમને? શક્ય જ નથી. જમવું જ પડે, અને ભલે છેલ્લે પણ જમવું તો પડશે. એમ આ વાત
બહુ જ મુક્તો તમને હું આગ્રહપૂર્વક કહું છું કે આપ સત્સંગના થાંભલા છો, થાંભલાને મારે મજબૂત કરવા છે. અને મજબૂત એટલે શું? માત્ર તમે દોડાદોડ કરો ને 5-5 જણને હરિભક્તો નવા લઈ આવો એ જરૂરી છે, પરંતુ એ શક્તિ લઈ આવવાની શક્તિ ક્યાંથી આવશે? તમને બીજાને જમાડવાનું ટાંગામાં જોર ક્યાં સુધી રહેશે? તમે જમશો તો. સ્વવિકાસ ઉપર જ બધો આધાર છે. મુક્તો સેવકે સાધુ થયો ત્યારથી ઘણી પ્રવૃત્તિ કરી છે, ઘણી પ્રવૃત્તિ ખેડી છે. શૂન્ય હતું, બાપજીના આશીર્વાદથી ને એમના જ કૃપાથી આ સર્જન બધા થયા છે. કશું જ નહોતું, પરંતુ સેવકે બધી પ્રવૃત્તિ કરી છે, બધી સેવા કરી છે, સંસ્થાનો વિકાસ એ કર્યો છે, સૌનો વિકાસ કર્યો છે. પણ સેવકે સ્વના ભોગે નથી કર્યો, એટલે આ થયું છે, એટલે થયું છે. અને જો મેં સ્વનો વિચાર ન કર્યો હોત તો કદાચ દૂધના ઉભરાની જેમ થોડીક વાર વધ્યું હોત, લાંબો સમય ન ટકે. ના થાય, લાંબો સમય ના થઈ શકે. કીધું ને કે 2 દાડા 3 દાડા તમે જમાડી કરશો, લાંબો સમય નહીં જમાડી શકો તમે બધે. કારણ કે વી આર નોટ એબલ ટુ સર્વાઈવ. આપણે સર્વાઈવ કરવા માટે એબલ જ ન રહ્યા. એ એબિલિટી કેળવવા માટે જે સેવક કહી રહ્યો છે, પોતાની એબિલિટી તો કેળવો આપણે, તો બીજાને આપણે સર્વાઈવ કરી શકીશું, બીજાની સેવા કરી શકશું, સંસ્થાનો વિકાસ કરી શકશું, સૌનો વિકાસ કરી શકશું. પણ એની પેરેલલ સ્વના વિકાસની ચિંતા એ આપણે જ કરવાની છે. ચલો, તમારા જમવાની જવાબદારી કોણ લેશે? તમારે સ્વયં જ કરવી પડશે પહેલાં. કદાચ કોઈ કીધું જમ્યા પૂછશે, પણ જમવાનું તો આપણે જ છે. એ કોઈ નહીં કરી શકે. ચલો, તમને પીરસવાની સેવા આપી હોય, તમને 4 જણને એક્ઝામ્પલ આપું છું, તમને કદાચ કંઈક માથું ચડ્યું છે ને તમે સૂઈ ગયા કંઈ, ચલો ચોથા ચાલે કે ના ચાલે? ચોથા સભ્ય તરીકે તમે આરામ કર્યો અને ચોથા સભ્ય તરીકે ત્યાં એક જગ્યા ખાલી પડી, તો આ પીરસશે તો ચાલશે કે નહીં ચાલે? ચલો, એના બદલે આ પીરસે ચાલે કે નહીં ચાલે? અરે એ કોઈ નથી, સંતો પીરસશે તો ચાલશે કે નહીં ચાલે? પણ તમારું જમવાનું કોણ તમારા વતી કરશે ચાલશે? ચલો, સેવક એ કહેવા માંગે છે. મુક્તો આ ચિંતા ઘરધણી આગેવાનો પોતાની ચિંતા કરવાની તૈયારી હોવી જોઈએ, સ્વની ચિંતા આપણે રહેવી જોઈએ. આ મારું આગ્રહભર્યું સૂચન છે, વિનંતી છે, પ્રાર્થના છે, આદેશ છે. તો સત્સંગ લાંબા સમય સુધી, બહુ દીર્ઘકાળ સુધી તમે કરી શકશો, કરાવી શકશો. હવે સ્વ એટલે શું, સ્વની ચિંતા કેવી રીતે કરવી, એની ઉપર આપણે થોડુંક આગળ જઈએ છીએ સેકન્ડ પર. પણ પહેલું આટલી ગેડ પડી. ચલો, હજુ હું બીજી રીતે તમને આ વાતને ખેડ પડાવવા માગું છું. બીજી રીતે, બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ, બીજા એંગલથી જઈએ આ વાત સમજવા માટે. સમજશો તો આગળ વર્તાશે, ન સમજાય તો તાર પૂછજો, પરંતુ પહેલો કોન્સેપ્ટ સમજજો. આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ આપણે કરી શકશું. સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, સેવક તમે આ વાત સાંભળેલી છે, પરંતુ આપણે ઉણા ઉતરીએ છીએ એટલે હું રિપીટ કરું છું. તો આપણે બધાએ વ્યવહાર કરીએ છીએ. વ્યવહાર 4 પ્રકારના છે. આ જ વસ્તુ ઉપર જશે છેલ્લે, આ જ વાત ઉપર પહોંચશે. વ્યવહાર 4 પ્રકારના છે. વ્યવહાર કરવા જ પડશે. એક પહેલો વ્યવહાર કયો? બોલો, હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. દેહનો વ્યવહાર. દેહનો વ્યવહાર બધાએ કરવો પડે, ફરજિયાત કરો. પશુ પક્ષીઓએ કરવો પડે, માણસોએ કરવો પડે, જીવ પ્રાણી માત્રએ કરવો પડે. જેનામાં જીવ છે ને એને કરવો પડે. જે સજીવ છે ને એને બધાએ, વૃક્ષને કરવો પડે. વૃક્ષમાં જીવ છે તો એને હવા લેવી પડે છે, એને ખોરાક લેવો પડે છે, એને પાણી લેવું પડે છે. આ વૃક્ષનો દેહનો વ્યવહાર થયો.
પક્ષી પણ સવાર પડે ને ચણ ચરવા જાય છે ને, એના બચ્ચાને લઈને ખવડાવે છે, બધું કરે છે. ચલો, દેહનો વ્યવહાર છે. આપણે બધા માટે શું, માણસ માટે શું? તો શું, ઊંઘવું, ઉઠવું, નાહવું, તો શરીર સારું ના રહેતું હોય તો યોગા કરવા, એક્સરસાઇઝ કરવી, આ બધા દેહના વ્યવહાર છે. જોગિંગ કરવું, જે કંઈ કરીએ આપણે, સવાર ટાઈમે ટાઈમે દવા લેવી, સાજા માદાથી આવે તો હોસ્પિટલાઇઝ થવું, આ બધા આપણા દેહના વ્યવહાર છે. શરીરને શોભે એ રીતે કપડાં પહેરવા, નાવું ધોવું, ખાવું પીવું, આ બધા દેહના વ્યવહાર છે. ટાણે ટાણે બધું કરવું જ પડે, અમારે કરવું પડે. શ્રીજી મહારાજ પણ અવરભાવમાં બિરાજતા તો મહારાજને કરવું પડતું હતું. ગોપાળાંશોએ, મુક્તાંશોએ, બ્રહ્માંશોએ કરવું પડ્યું છે, બાપજીએ કરવું પડ્યું છે. ને આજે કરે છે મહાદાવે, બાપજી દવા લે છે, લેવી પડે, મારે લેવી પડે. દેહનો વ્યવહાર છે. પરંતુ જગતના જીવમાં અને આપણામાં તફાવત ક્યાં રહેવો જોઈએ? એક વિચાર આપણને રહેવો જોઈએ. જે જગતના જીવને, જગતનો જીવ એટલે દેહધારીઓને, જેને સત્સંગ નથી મળ્યો, આ કારણ સત્સંગ નથી મળ્યો, એને દેહના વ્યવહારનો જ વિચાર વર્તે, એને બીજા વ્યવહારની ખબર જ નથી. વિચાર રહેવો જોઈએ કે શું હું આ કરવા માટે જ આવ્યો છું? નાવા ધોવાન, ખાવાન પીવાન, પહેરવાન, ઉઠવાન, આના માટે જ મારો જન્મ છે. જગતના જીવને તો આ જ કરે છે. સવારમાં તમે ઉઠો, તમે જુઓ તો એ પેલા બાથમાં પડ્યા રહે 2-2 કલાક, બધા કર્યા જ કરે છે. તો બધા કાંઈ પેમાં ગાડીમાં બેઠા હોય તો જોડે ઓલું પડીકું લઈને જ બેઠા હોય, કે પીધા જ કરે ને ખાધા જ કરે ને ચૂસ્યા જ કરે. તમે જો, આ તો ધંધો કરતા આખો દાડો. એ ખાવાની એમને શરીરનો જ સુખાકારીનો વિચાર આવતો હોય. આપણને વિચાર એ રહેવો જોઈએ, શું આના માટે જ મારો જન્મ છે? શરીર તો કાલે સળગાઈ દેવાનું છે, ગમે એટલું તંદુરસ્ત હશે તોય સળગાઈ દેવાનું છે. શરીર સારું જોઈએ. હું એવું નથી કહેતો કે શરીરને તમે કેર ન કરો, દરકાર ન કરો, શરીરને તમે સામું ન જુઓ, એવું નહીં. આપણે સમયે સમયે ઊંઘી જવું જોઈએ, સમયે સમયે જાગવું જોઈએ, સમયે સમયે નિંદ્રા, યોગ્ય નિંદ્રા લેવી જોઈએ. આ બધું જરૂરી છે. દવા લેવી જોઈએ. સાજા માંદા હોય તો આપણે સાચવવું પડે. અત્યારે જો આ તકલીફ છે, ખુરશીમાં સમય આવે તો બેસવું પડે, બેસવું જોઈએ. એ કંઈ ગુનો નથી. ઉંમર થાય એટલે અમુક કરવું પડે. પણ આ બધા દેહના વ્યવહાર છે. આપણી દ્રષ્ટિ માત્ર દેહના વ્યવહાર ઉપર ન હોવી જોઈએ. એથી આગળ બીજો વ્યવહાર છે, જગતનો વ્યવહાર. જગતનો વ્યવહાર, સંસારનો વ્યવહાર. જગતનો કહો કે સંસારનો કહો, એ પણ કરવો પડે. સંસારનો વ્યવહાર શું? તો આ તમે નોકરી કરો છો, ધંધા કરો છો, વ્યવહાર કરો છો, પૈસાની લેવડ દેવડ કરો છો, કમાવવું પડે છે, આ બધા જગતના વ્યવહાર છે. જે વ્યવહાર માણસ માત્ર ન કરવો પડે, સિવાય કે સંતો. અમારે જગતનો વ્યવહારમાંથી અમને મહારાજે બાકાત કરી નાખ્યા છે. દીકરા દીકરી મોટા થાય તેને ભણાવવા પડે, પરણાવવા પડે, સેટ કરવા પડે, આ બધા જગતના વ્યવહાર છે. આણા જીયાણા જે કંઈ કરવું પડે કરવું પડે. એને તમે ના કરો તો ના ચાલે. જગતમાં વ્યવહારમાં સંસારમાં છો, ના ચાલે. અમે એવું તમને ઉપદેશ નથી આપતા છોકરા મોટા થાય કાઢી મૂકો, કાં તમે જતા રહો. ના કરાય. એ કાયરની નિશાની છે. એ કાયર લોકો એવું વિચારે. કાયર નહીં થવાનું. સંસારમાં મહારાજે જે તમને મુક્તો આપ્યા છે ને, મુક્ત ભાવેની સેવા કરો, મોટા કરો, એમની જવાબદારી નિભાવો. આ મુક્તરાજ છે મહારાજ, શું નામ મહારાજનું? ભવ્ય મહારાજ. તો ભવ્ય મહારાજને ભણાવવા ને મોટા થાય એટલે એમને ઠેકાણે પડો, આ બધું કરવું જ પડે. મા બાપે તમારી જવાબદારીમાં આવે છે. એમાં તમે છટકી જાઓ તો નહીં ચાલે. પરંતુ આખી દુનિયા, ધોળિયા કાળિયા ભૂરિયા બધા આ તો કરે જ છે, આપણે કરીએ છીએ. તો આના માટે જ શું મારો જન્મ છે? આ વિચાર રહેવો જોઈએ કે હું આના માટે જ આવ્યો છું. છોકરાને સૈયાને મોટા કરવાનું, ભણાવવાનું, પરણાવવાનું, આ સંસારનો વ્યવહાર થયો, કરવો જ પડે. પરંતુ એના માટે જ આપણો જન્મ નથી. એ તો અનંત જન્મમાં કર્યો છે. દેહનો વ્યવહારે અનંત જન્મમાં કર્યો છે, અને આજ સંસારના વ્યવહારે અનંત જન્મમાં કર્યા છે. આગલા જન્મમાં આપણે પુત્ર હશે ને દીકરા હશે ને દીકરીઓ હશે ને આપણે કોકના દીકરા આવીશું. અનંત જન્મમાં બધું કર્યું છે. આપણે નોકરી કરી છે ને, ધંધા કર્યા છે ને, પૈસા ભેગા કર્યા છે ને, લાખોપતિ થયા છે ને, કરોડપતિ થયા છે ને, ક્યાંક ખોયું છે ને, ગુમાવ્યું છે ને, મળ્યા છે ને, બધું ઘણું કર્યું છે. કરવો પડે. પણ આપણી મુખ્ય આ નથી. આના માટે જ આપણો જન્મ નથી, એ વિચાર રહેવો જોઈએ. અને જો એ વિચાર ન રહે તો શું થાય?
એની પાછળ લટ્ટુ થઈને ફર્યા કરીએ આપણે સવારથી હા સુધી. બસ આજ પૈસા પૈસા પૈસા, છોકરા છોકરા છોકરા, દીકરા દીકરા દીકરા, દીકરીઓ દીકરીઓ દીકરીઓ, હગા 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 હગા, લગ્નના પ્રસંગને, મર્યાદા પૈણ્યાને, પરણને મરણને, કોઈ ખૂટવાનું જ નહીં. આ જ ધંધો કરવાનો આખી જિંદગી. હવે જગતના જીવને તો ભગવાન નથી મળ્યા, સત્પુરુષ નથી મળ્યા, સંતો નથી મળ્યા, એટલે એને તો વિચાર હોય જ નહીં. પણ આપણને મળ્યા પછી આપણી શું વિશેષ ફરજ થાય છે, ત્યાં તરત જ આપણને બ્રેક વાગશે. જો આ વિચાર રહેશે ને કે શું આ જ કરવા આવ્યો છું, આ વિચાર હશે તો આપણને બ્રેક વાગશે, પાછા વળાશે, આપણી વૃત્તિઓ પાછી રહેશે કે શું મારો આના માટે જ જન્મ છે. તો દીકરા દીકરીઓ મોટા થાય, હોંપી દેતા શીખાશે, એમને કારભાર માથેથી કાઢી નાખતા શીખાશે, પાછા વળી જવાશે. આ વિચાર હશે તો પાછા વળાશે. આ વિચાર હશે તો સાંજ પડે ચલો હવે આપણે થોડુંક આપણું કરી લઈએ, એ વિચાર આવશે. નહીં તો આખી જિંદગી લોકો જોજો 70 વર્ષના થાય ને તોય છોકરાને હોંપતા નથી હોતા, તોય ચાવીઓનો જોડો જોડે લઈને ફરતા હોય. ઘણા મેં જોયા છે વાલ્યો સત્સંગીમાં, આપણા ત્યાં એવા હોય છે કે તોય તે છોકરાને એને કંઈક ભાન નથી પડતી, એને કંઈક ભાન નથી પડતી, એમ કહીને પોતે માથે લઈને ફર્યા જ કરે. બધું ના ચાલે. બોલો મહારાજ. મહારાજ, આપણને મોટા પુરુષે લાભ આપે છે, કહે છે કે આ વિચાર રાખવો જોઈએ. વિચાર પણ આવે છે, પણ કહેવાય ને કે ગાફલાઈ જેવું રહી જાય છે. કારણ કે પ્રેક્ટિકલ એનો પ્રોબ્લેમ્સ દેખાય છે કે હું આજે ધંધામાં જઈશ અને જો ધ્યાન નહીં રાખું, પેમેન્ટ નહીં આવે તો મારે પ્રોબ્લેમ થશે. એટલે પ્રેક્ટિકલ દુઃખ દેખાય છે, પણ આ જે વિચારની સામેનું જે એનું પરિણામ દેખાતું નથી, એટલે થતું નથી. તો એનું કંઈ કે અમે કેવી રીતના કરી શકીએ? એ કરીએ વાત. આપણે થોડુંક આ વ્યવહારની વાત કરી લેવી, આપણા 4 વ્યવહારની, એના રસ્તા આપણે એ જ જે હમણે પ્રશ્ન પૂછ્યો ને, સ્વવિકાસ કેવી રીતે કરવો, આ એક જવાબ આવી જશે એમાં જ. મેં સેવા ટેઝ્યું છેલ્લે 2 ભેગા થઈ જવાના છે. આ 2 એંગલ બતાવ્યા છે આપણે, 2 એંગલથી વાત એકની એક જ કરી રહ્યા છે. પહેલું તો આ કોન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ કે મારે આટલું જ કરવા માટે મારો જન્મ નથી. આ તો આખી દુનિયા કરે છે. હું દુનિયાનો એક માણસ નથી. હું અસાધારણ વ્યક્તિ છું, હું સત્સંગી છું, કારણ સત્સંગનો સત્સંગી છું. આઈ એમ સેપરેટ દેન અધર્સ. હું બીજા કરતાં જુદો છું. આઈ વોન્ટ ટુ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી. આઈ એમ નોટ ઓર્ડિનરી. ધીસ ઇઝ નોટ માય લાઈફ ગોલ. આ મારો લાઈફ ગોલ નથી, જીવન ધ્યેય નથી. પૈસા કમાવાનું, પણ ભેગા કરવાના, આ મારો જન્મ નથી આના માટે. તો નિર્વાહ પૂરતું જે કરવું પડે એ કરવું જ પડે, પરંતુ પાછા વળેલા રહેવાય. હજુ સંતોષ નહીં તો થશે જ નહીં કોઈ દિવસ. ગમે એટલું મળશે ને તો સંતોષ નહીં થાય. અને પછી આકા બાકા ચડ્યા હિલોળે. જો આ વિચાર નહીં હોય તો એક કર્યું ને બીજું હજુ કરી લો, હજુ કરી લો, હજુ કરી લો, હજુ ભેગું કરી લો, હજુ ભેગું, એમ કરીને ટીક્યા જ રાખશું આપણે. તો એની પાછળ લટો જે કરવાનું છે રહી જાય પછી, અને નથી કરવાનું જે આખી દુનિયા કરે છે એ જ આપણે કર્યા કરશું. કોઈ દિવસ પાછા નહીં વળાય. પાછા નહીં વળાય તો આપણું સ્વનું નહીં થાય કોઈ દિવસ. સ્વનો વિચાર જ નહીં આવે. અને એનું રિઝલ્ટ જુઓ કે તમે ગમે એટલું ભેગું કરીને આપશો, ગમે એટલી પ્રવૃત્તિ કરશો, ગમે એટલા સંસારમાં સારા થશો, ફક્ત એનું પરિણામ શું છે કહેશો મને? એનું પરિણામ શું? ચલો ગમે એટલો રૂપિયો ભેગો કર્યો, જોડે તો કંઈ લઈ જવાનું નથી. બીજું, છોકરાને કોઈ જ મારવાનું નથી. તમે ગમે એટલું ભેગું કરીને આપીને જશો ને, જો છોકરા સંસ્કારી હશે તો કોક દાડે યાદે કરશે ને એકાદો ફોટામાં 12 મહિને ઓલો હારે બદલશે. એથી વિશેષ કશું નહીં કરે. હું કાયમ કહું છું, અમારા ઉમંગભાઈ, આપણા ઉમંગભાઈને એક દિવસ મારી ગાડી ડ્રાઈવ કરતા હતા, સેવક બાજુ બેઠેલો. સેવકે પ્રશ્ન પૂછ્યો, ઉમંગ તારા મમ્મીને ધામમાં ગયા કેટલા દિવસ થયા? એમના મમ્મી થોડા દિવસ પહેલાં ધામમાં ગયેલા એ વખતે. કેટલા દિવસ થયા? મને કે સ્વામી 8-10 દિવસ થયા. આજે 8મો દિવસ છે. કે તને તારા મમ્મી યાદ આવે છે આખો દિવસ? સાચું બોલજો. કે સ્વામી ઘેર જવું ને ફોટો જોઉં ને એટલે યાદ આવે, બાકી બહાર નીકળ્યા હરામ યાદ આવતા. પાછું સાંજે ઘેર જઈશ ને એ 10 દાડા ફોટો કે કાયમ ઓલી વાતો ખુરશી ઉપર ફોટો આગળ જ મૂક્યો હોય, બધા આવતા જતા હોય. પેલા અત્યારે પેલા લોકઈએ વ્યવહાર એ બધા આવતા જતા હોય બેસનામાં, એટલે ફોટો રાખ્યો છે, દીવો આગળ ઘીનો દીવો કરીને મૂક્યો છે એટલે યાદ રહે. બાકી 10 દાડા પછી એ યાદ નથી રહેવાનું.
કે તારી મમ્મીએ તને કેટલું આપ્યું છે, છતાંય તને તારા મમ્મી યાદે નથી આવતા. ઉમંગ, તારા છોકરાએ તે તારા ગયા પછી તને કોઈ 10 દાડાથી વધુ યાદ નહીં કરે. સમજી રાખજો. સાચું છે એ ઉમંગભાઈ માટે જ સાચું છે કે તમારા બધા માટે સાચું છે? સાચું. હાવ સાચું. હાવ સાચું. શું કરવા મથ્યા કરો છો આટલું બધું? કોના માટે મથો છો? કોના માટે મરો છો આટલું બધું? સાચું ને ખોટું ને અધર્મ ને અનીતિ ને બીજું ને ત્રીજું શું કરવા? અને હાય 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 કરીને અંતેનું રિઝલ્ટ તો 0 છે. સ્વામી ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે 10,000 હોય, 10,000માંથી લાખ થયા, લાખમાંથી 10 લાખ થયા, 10 લાખમાંથી કરોડ થયા. ચાલો, જોડે તો કશું આવવાનું નથી, અને 4 રોટલીથી બધું ખવાતું નથી. એવું તો છે નહીં સારું કંઈ ગણિત મેથ્સ, એવું તો કંઈ સાયન્ટિફિકલી કે મેથેમેટિકલી એવું તો કંઈ છે નહીં કે 10 લાખ રૂપિયા હોય તો 4 રોટલી ખવાય, 10 લાખ થાય 40 થઈ જાય, કરોડ થાય તો 400 રોટલી ખાઈ શકો, એવું તો કંઈ છે નહીં. એવું છે? ઉપરથી ખાખરા ચાલુ થાય. જેમ પૈસો વધે એમ ખાખરા ચાલુ થાય. તો શાના માટે ને કોના માટે? કોના માટે આ બધું શાના માટે કરો છો? સંતોષી બનો ને થોડા જે કરવા આવ્યા છે એની પર વિચાર રાખો ને આપણી દ્રષ્ટિ રાખો ને. પહેલાં શું કરવા એ મૂડી ભેગી કરી લો ને. આ મૂડી કામમાં આવવાની નથી એવી મૂડી ભેગી કરીએ છીએ, તો જે કામમાં આવવાની છે એની માટે કંઈક તો કરો, સ્વ માટે કંઈક તો કરો. વિચાર જ નથી આવતો આપણે. જગતના જીવમાં આપણામાં શું ફેર? તિલક ચાંદલા સિવાય કહો. શું સમજ્યા આપણે? શું સત્સંગમાં આવીને લીધું આપણે? શું કમાણા આપણે? હું નહીં કરું એમ નથી કહેતો, તમે જગતનો વ્યવહાર ના કરશો નથી કહેતો, એ શક્ય નથી. એવું શક્ય નથી. એ કાયરની નિશાની છે. હા, વ્યવહારમાં ના પડ્યા હોય એને કહીએ કે ભાઈ તું નકામો ના પડીશ કૂવામાં, આ બધું જો બધા પડેલા છે, પણ તમે પડ્યા છો તો પછી હવે નિભાવવાનું છે. પણ પાછી વૃત્તિ રાખો. કેવું છે એટલું જ, પાછા વળેલા રહો, પાછા વળેલા રહો, વિચારથી પાછા વળેલા રહો, નહીતર એનો અંત કદી નહીં આવે. આશા તૃષ્ણા નદીના સંગમ ગાજતા ગંભીરજી, મનસુબા રૂપી લોઢ મોટા, થાવા ન દઈએ સ્થિર. સ્થિર નહીં થવા દે આપણે, ભગવાનમાં સ્થિર જ નથી થવા દેતા. મનસુબા એટલા બધા ઘડીએ છીએ આપણે. મનસુબા એટલે સમજ્યા ને, આશા તૃષ્ણાઓ નામ તમે જુઓ તો એટલું બધું આ કરવું છે, આ આવી જાય પછી આ કરવું છે, આ આવી જાય પછી આટલું કરવું છે, આ કરવું છે, તે કરવું છે. સાધુરામભાઈ તમે બોલો, તમને હું જોઉં બહુ મને આમ એક વાતનો બહુ આનંદ થાય. મહેન્દ્રભાઈને તારે કેટલા લગભગ 8-10 સ્ટોર હશે, તો એમને સંતોષ છે. પૂછજો તો ઇન્ડિયામાં ચિતરશે, આમ ચિતરશે, આમ ચિતર, આમ ચિતર, હજુ નવા સ્ટોર કરો. બોલો, હું એમને તમને બેન જોઉં ત્યારે આનંદ થાય. તમારે એક જ છે સ્ટોર આમને, તો એટલા સંતોષી છે ને બાપ દીકરો 2 જણા. એની વાત છે. બોલે અમને 10 સ્ટોર છે તો સંતોષ નહીં, 10 નહીં 20 હશે. બોલો, ભાગીદારી કરી કે 20 હશે ઓછામાં ઓછા, મને તમને ખબર નહીં પણ ઓછામાં ઓછા 20 હશે. બોલો, તો એમને સંતોષ નથી. હા, નથી જ. હું તો નજરે જોઉં છું. અને પરિણામ સ્વરૂપે જો તમે પાછળ અમારી 15 દાડા મહિનો ફરી શકો છો. અમેરિકા જઈએ તો બોલો મહિનો મારી જોડે રહે, એટલે રહી શકે છે. એમની સંસાર વ્યવહારને પાછા વળી શકે છે, એટલે એ પાછા વળેલા રહ્યા છે. નહીતર કશું ના થાય. ઓલા એમની જેમ 5 દાડા નથી ફરી શકતા. બોલો, નજરે જોઉં છું. આ અમારા દેવસીભાઈ પાછળ બેઠા છે, એ બિઝનેસમેન છે. એમની બહુ મોટી લંડનમાં કંપની ચાલે છે, બિલ્ડર છે મોટા. બોલો, એ પાછા વળ્યા છે તે મહિનો 2 મહિના લાભ લે છે. 2 મહિના દર વર્ષે 2 મહિના. અમેરિકા પ્રોગ્રામ હોય તો અમેરિકા આવી જાય. અમેરિકા કોઈ પણ સમય હોય, કોઈ પણ ઉત્સવ હોય, બોલો અમેરિકા આવી જાય. પણ એ કેમ વળ્યા છે કે હું આ જ કરવા નથી આવ્યો, હવે મારે કરવાનું છે, કરી લઉં, એટલે પાછા વળેલા રહે છે. એમ આપણે તે મુક્તો મોટી ઉંમર એમ નહીં, નાની ઉંમરે પણ પાછા વળી શકાય છે. ભગવાને રોટલાથી શ્રીજી મહારાજે જો રોટલાથી વધુ ખવાતું નથી, રોટલાની જવાબદારી તો મહારાજે લીધેલી જ છે. આ તમે બધા રોટલા વગર ના છો પેલા, તા તમને બધાને કોઈ રોટલા નથી મળતા.
અને તમે રોટલા માટે અહીં આવ્યા છો? તમે દેશ છોડીને ભારત છોડીને અહીં આવ્યા બધા રોટલા માટે આવ્યા છો? રોટલા તો ત્યાંય મળતા હતા. શું ત્યાં ઇન્ડિયામાં રહેનારા રોટલા વગરનારા બધા ભૂખ્યા રહેતા છે? તમે ત્યાંથી અહીં આવ્યા હતા, રોટલા નહોતા ત્યાં? રોટલા માટે નથી આવ્યા, પણ હજુય તે રોટલા માટે મહારાજ રોટલા આપી રહેવાના છે. શાના માટે આવ્યો? જ્યારે શ્રીજી મહારાજ ઝીણાભાઈને પંચાળાના ઝીણાભાઈને તેડવા પધાર્યા, અક્ષરધામમાં મૂર્તિના સુખમાં લેવા, ત્યારે એમનો 10 વર્ષનો દીકરો હઠીસિંહ, અને એના માટે મહારાજે પૂછ્યું, ઝીણાભાઈ હઠીની કંઈ ભલામણ કરવી છે? ત્યારે ઝીણાભાઈ શું બોલ્યા? મહારાજ, હઠી જો તમારો રહેશે તો મારે ભલામણ કરવાની કોઈ જરૂર નથી. તમે તમારાની ચિંતા કરો છો, કરવાના છો, એમાં મને કોઈ શંકા નથી. અને હઠી જો તમારો નહીં રહે તો મારી ભલામણ કંઈ કામમાં આવવાની નથી. તો તમે છોકરાઓને તમારા શું કરવા માનો છો? એમના કરી દેજો ને, તો તમારા છોકરાઓની ચિંતા તમારે નહીં કરવી પડે, એ કરશે. અને એ કરશે હારી કરશે કે તમે કરશો હારી કરશે. તો શું કરો? કોના માટે આવ્યો કરો છો? એના કરી દો ને, પતી જાય, કામ પૂરું. એમણે જવાબદારી લીધેલી જ છે એમનાની. શા માટે આવ્યો કરીને આપણે જે એટલે આપણું ગુમાઈને કરવાનું? પાછા વળેલા રહો કે હું આ જ કરવા માટે નથી આવ્યો. ત્રીજી વાત, સત્સંગનો વ્યવહાર છે. ત્રીજો સત્સંગનો વ્યવહાર છે, જે અમારે કરવો પડે છે ને તમારે કરવો પડે છે. જગતનો વ્યવહાર અમારે નથી આવતો. અમારા દીકરા દીકરીઓ નથી એટલે એમને મોટા કરવાનું, ભણાવવાનું એ બધું અમારે નથી આવતું. એમાં તમને મહારાજે બાકાત કરી નાખ્યા છે. કેટલો મોટો કીધું ને, મોટો ફાયદો છે મારે. પણ સત્સંગનો વ્યવહાર તમારે કરવો પડે ને અમારે કરવો પડે. શું સત્સંગનો વ્યવહાર? અમારે સંતોનો શું સત્સંગનો વ્યવહાર? સમયા કરવા પડે, ઉત્સવ કરવા પડે, પાટોત્સવ કરવા પડે, જો સંતો વિચરણમાં આવવું પડે. આ બધો સત્સંગનો વ્યવહાર જ છે. તમને બળિયા રાખવા પડે, કથા વાર્તા કરવી પડે, તમને ફોન કરવા પડે, એમને તમને દોડતા રાખવા પડે. બધું આ સત્સંગનો વ્યવહાર છે. તમે ત્યાં આવ્યા હોય ઇન્ડિયા તો તમારી માવજત કરવી પડે, તમને ઉતારાની વ્યવસ્થા આપવી પડે, તમને જમવાની વ્યવસ્થા કરવી પડે. આ બધું કરવું પડે. એ અમારો ધર્મ છે, અમારો સત્સંગનો વ્યવહાર છે. તમારો શું સત્સંગનો વ્યવહાર? તો સભામાં આવવું પડે, દાન ધર્મદા કરવા પડે, મહારાજની આજ્ઞા પાળવી પડે, આજે આપણે એક્ટિવ થવું પડે, સેવા કરવી પડે, જવાબદારીઓ નિભાવવી પડે. આ સત્સંગનો વ્યવહાર છે. પરંતુ આ કરતાં પણ વિચાર તો રહેવો જોઈએ સ્વનો. ચોથા, આત્માનો વ્યવહાર. ચોથો છે આત્માનો વ્યવહાર. આત્માનો વ્યવહાર એટલે જ સ્વનો વ્યવહાર, સ્વનો વિચાર. બે જો કોમન થઈ ગયું. પેલામાં સૌનું આવી ગયું, બધું આવી ગયું, પરંતુ સ્વનો વિચાર, આત્માનો વ્યવહાર ચોથો છે. આત્માનો વ્યવહાર, એના માટે આપણને આ સત્સંગ મળ્યો છે, એના માટે આપણો જન્મ છે. આત્માનો વ્યવહાર એટલે શું? આત્માને પરમાત્મા સાથે જોડી દેવો, આત્માને મહારાજ સાથે જોડી રાખવો, જેને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ, જેને કહેવાય મહારાજ સાથે રોમ પણ એકતા. જે આપણું ડેસ્ટિનેશન છે, જેના માટે આપણો જન્મ છે, અને એના માટે આપણો સત્સંગ છે. એ સ્વનો વિચાર કહો કે આત્માના વ્યવહારનો વિચાર કહો, બે એક જ છે. શબ્દો જુદા જુદા છે. પાણી કહો કે વોટર કહો, બંને એક જ છે. ખ્યાલ આવી ગયો? બે એંગલથી તમને વાત કરી, બંને એંગલ મળી ગયા એક જ જગ્યાએ. સ્વનો વિચાર, સ્વના વિકાસનો વિચાર કે આત્માનો વિચાર, આત્માના વ્યવહારનો વિચાર, એની ઉપર આપણી નજર રહેવી જોઈએ કે હું આના માટે આવ્યો છું, મારે કરીને આ કરવાનું છે, આના માટે મારો મનુષ્ય જન્મ છે, આના માટે મને આ સત્સંગ મળ્યો છે, એના માટે SMVS મળી છે, એના માટે મને બાપજી મળ્યા છે, એના માટે મને મહારાજ બાપા મળ્યા છે, એના માટે મહારાજે મને ખેંચી લીધો છે. અને એ રહી ગયો, પતી ગયું. આ વિચાર સતત રહેવો જોઈએ, અખંડ રહેવો જોઈએ, અનુસંધાન રહેવું જોઈએ કે હું આ કરવા આવ્યો છું. ભલે સત્સંગ કરાવવાનો, અમારે કરાવવાનો, પણ હમણાં જેમ ફરીથી પાછળની વાતને લઉં છું કે સૌનું સત્કરાયું પણ અમારું ન કર્યું તો નહીં ચાલે, મારે મારું કરવું પડશે. અને એ વિચાર ઉપર નજર રહેવી જોઈએ કે હું આ બધું કરું છું, પણ હું મારો સ્વનો વિકાસ માટે મેં શું કર્યું, કે હું શું કરું છું.
હું બધાને જમાડું છું, મારું શું? અને એવું નહીં વિચારીએ તો લાંબો સમય નહીં ટકે. બહુ ખુલ્લી વાત કરે સેવક કે લાંબો સમય નહીં ટકે, વિઘ્ન આવી જશે, ક્યાંક પાછા પડી જવાશે, ક્યાંક લોચો વાગી જશે, ક્યાંક ખોટમાં જતા રહીશું, ક્યાંક નુકસાન આવી જશે, જરૂર આવી જશે. કારણ કે ક્યાં સુધી ચાલશે? બધાને જમાડીને ક્યાં સુધી તમે ભૂખ્યા રહેશો? ચાલશે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, ના ચાલે લાંબો સમય. એનો અર્થ એ કે આત્માના વિચાર ઉપર આપણી નજર રહેવી જોઈએ. એનો અર્થ એ કે સેવા નહીં કરવાની, સત્સંગનો વ્યવહાર નહીં કરવાનો, જગતનો વ્યવહાર નહીં કરવાનો, નાવા ધોવાનું બંધ કરી દેવાનું. ના, એ કરતા કરતા વિચાર, મુખ્ય વિચાર ઉપર રહેવો જોઈએ. જેમ ડ્રાઇવિંગ કરનારો ડ્રાઈવર શું નથી કરતો કહો જોઈએ? બ્રેક મારવી પડે ત્યાં બ્રેક મારે છે, એક્સિલેટર ઉપર પગ લઈ જવો પડે ત્યાં એક્સિલેટર ઉપર લઈ જાય છે, સ્પીડ વધારવી પડે ત્યાં વધારે છે, ઘટાડવી પડે ત્યાં ઘટાડે છે. બને છે કે નહીં? પહેલાં જ્યાં જ્યાં હોર્ન મારવો પડે ત્યાં મારે છે, જ્યાં એને પાછળ નજર કરવી પડે તો ગ્લાસમાંથી પાછળ નજર કરે છે, આગળ નજર રાખે છે, બાજુમાં વાતો કરે છે બેઠેલા જોડે, ફોન હોય તો ફોનમાંથી વાતો ચાલે છે, ડિરેક્શન કોઈને આપવાની હોય તો આપે છે. પરંતુ આ બધું કરતા થકા એનો મુખ્ય દ્રષ્ટિને મુખ્ય વિચાર ક્યાં રહે છે? પહેલાં ડેસ્ટિનેશન ઉપર, કે મારે મુંબઈ જવાનું છે, ભૂલી ના જાઉં, એ રસ્તો ભૂલી ના જાઉં. એને પેલા શાઇનિંગ બોર્ડ ઉપર અથવા તો જે ડિરેક્શન બોર્ડ ઉપર હોય એની ઉપર નજર રહે જ છે કે મુંબઈ બતાવે છે ને, લ્યા મુંબઈ 400 હતું, 300 થયું ને, 250 થયું ને, 200 થયું ને. એની મુખ્ય નજર એના ડેસ્ટિનેશન ઉપર રહે છે. બધું કરવાનું, પરંતુ નજર ત્યાં રાખીને કરવાનું. હવે બધું કર્યું પણ એમ નજર જતી રહી તો, ડેસ્ટિનેશન ઉપરથી વિચાર જતો રહ્યો તો, જવું હોય મુંબઈને પહોંચી જાય મહેસાણા, બને કે ના બને? રોડ ભૂલાઈ જાય, રસ્તો ભૂલાઈ જાય. જે મોટા પુરુષે જે હેતુથી સંસ્થા સ્થાપી હોય એ હેતુ માર્યો જતો હોય છે લાંબા સમયે. જ્યારે આવો સમાજ, જે સ્વના વિકાસનો ધ્યાન નહીં રાખનારો સમાજ જાજો ભેગો થઈ જાય ને, એટલે સંસ્થાનો રસ્તો ફંટાઈ જાય. પછી સંસ્થામાં પૈસા કેમ ભેગા કરવા, માણા કેમ ભેગા કરવા, મંદિરો કેમ ઝાઝા બનાવવા, સાધુ કેમ ઝાઝા વધારવા, ક્વોલિટીની ઉપર નજર જ ના રહે, ક્વોન્ટિટી ઉપર જ નજર થઈ જાય. એમાં જ આનંદ મનાય અને એ જ વિકાસ લાગે કે જો આપણે કેટલો મોટો વિકાસ કર્યો, કેટલો બધો વિકાસ કર્યો. તો એ સત્સંગનો વિકાસ છે, એ સત્સંગના વ્યવહારનો વિકાસ છે, સૌનો વિકાસ છે. તમારા સત્સંગનું શું? અને એ ઇન્ડિવિજ્યુઅલ દરેકે વિચારવાનું છે. અને મુક્તો, અમારી નમ્ર વિનંતી છે, આ ક્વોલિટી સાથે આપણે ક્વોન્ટિટી વધારવી છે. આ ક્વોલિટી છે. સ્વના વિકાસવાળો સમાજ એ ક્વોલિટીવાળો સમાજ કહેવાય. જે સ્વના વિકાસવાળો સમાજ હોય. એન્ડ વી વોન્ટ ક્વોલિટી, નોટ ઓનલી ક્વોન્ટિટી. પોતે પોતાનું કરી લેવું. સ્વવિકાસની ભૂખ દરેકની સરખી ના હોય, અને જેટલી સ્વવિકાસ કરવાની ભૂખ જાજી, માત્રા જાજી, એટલી જ મુમુક્ષુતા જાજી. એ જ મુમુક્ષુતા, એ જ મુમુક્ષુતા. જેટલો આત્માના વ્યવહારનો વિચાર જેટલો મજબૂત, એટલી જ મુમુક્ષુતા. અને એ પોતે જ કરવાની છે. મુમુક્ષુતા શું ચીજ છે? ખ્યાલ આવ્યો? મુમુક્ષુતા આ છે, જેટલો હું કોણ છું, શું કરવા આવ્યો છું, એ વિચાર જેટલો મજબૂત, એટલી મુમુક્ષુતા, એની પર્સન્ટેજ વધુ. મુમુક્ષુતાના પર્સન્ટેજ જાજા, એની માત્રા જાજી. અને એટલા સ્પીડી કોઈ કરે કે ન કરે, આપણે કરવું છે. આ વિચાર આપણે રાખવાનો. કોઈ જમે કે ના જમે, તમે જમતી વખતે કોઈની રાહ જોવો જ પેલા, કે કોઈનો વાદ કરો છો? કોઈ 1 રોટલી લીધી, તમારે 1 નહીં 2 ની ભૂખ છે, 2 લેવાની હોય, એમાં વાદ ના કરો. તું બીજી લે, તું લઉં, ભૂખ્યા મરી જવાય ભાઈ, ના લેવાય, ના વિચારાય. આપણે આપણું કરી લેવાનું હોય. એમાં આપણે આપણું કરી લો. સમયે સમય આપણે આપણું કરી લેતા શીખો. આપણા વિકાસનું શું એ વિચાર રાખવો જોઈએ. તો કે સ્વાર્થી ના કહેવાય? નહીં. આ સ્વાર્થ સાધવા માટે તો આપણો જન્મ છે.
આ તો આપણો ગોલ છે, આ તો આપણો હેતુ છે. બીજાનો એનો અર્થ એવો નથી કે આપણે બીજાની સેવા નહીં કરવાની, એવું કહેવા નથી માગતો. તમારા સંચાલકની સેવા નહીં બજાવવાની એવું કહેવાનો મર્મ નથી. કોઈ ઊંધું ના સમજતા. વ્યવહાર નહીં કરવાનો, આ ત્રણે વ્યવહાર કરવા પડશે. પરંતુ જો આ વિચાર હશે તો એ ત્રણેય વ્યવહારમાં બ્રેક વાગશે, ત્રણેય વ્યવહારમાં પાછા વળેલા રહેવાશે. ત્રણેય વ્યવહાર થશે પરંતુ કોન્ક્રીટ થશે, મજબૂત થશે, હેતુપૂર્વક થશે. અને માત્ર એ નહીં થાય, આ રાખતા થકા થશે. ચલો, આ કોન્સેપ્ટ ક્લિયર? બે એંગલથી પોઈન્ટ એક જ આવી ગયો, ખ્યાલ આવ્યો? એંગલ જુદા જુદા છે સમજવા માટે, પણ વસ્તુ એકની એક આવી ગઈ. ચલો, આટલો કોન્સેપ્ટ ક્લિયર? હેવ યુ એની ક્વેશ્ચન? કોન્સેપ્ટમાં કોઈ ક્વેશ્ચન છે? સમજ્યા? નક્કી કરો છો આજથી? વી વોન્ટ રિઝલ્ટ. આપણે રિઝલ્ટ જોઈએ છીએ. માત્ર સમજીને પતિને જ દેવાનો. આપણે કોન્સેપ્ટ સમજ્યા, પણ હવે રિઝલ્ટ સાથે સમજો. કે તમે પણ એવું નક્કી કરો. હું વી વોન્ટ કહું છું, તમારે શું બોલો વિચારવાનું? આઈ વોન્ટ રિઝલ્ટ. સેવક વી વોન્ટ શબ્દ વાપરે છે કારણ કે અત્યારે આપણે સમૂહમાં આ વાત કરી રહ્યા છીએ એટલે. પણ તમારે વી વોન્ટ નહીં વિચારવાનું, તમારે પર્સનલી ઇન્ડિવિજ્યુઅલી શું વિચારવાનું? આઈ વોન્ટ રિઝલ્ટ. અને રિઝલ્ટ મળ્યું કોને કહેવાય? કે સતત હવે તમે આ વિચારમાં ડૂબેલા, ભલે તમે ઓફિસમાં બેઠા હોય, કામ કરતા હોય, વર્ક કરતા હોય, સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય, છતાંય તે આપણને આ વિચાર સતત રહેવો જોઈએ કે મારો જન્મ આના માટે છે, મારો ખરો વિકાસ આ છે, મારે. અને હું જો આ વિકાસના વિચાર સાથે કરીશ તો અમુક તો આપણી બેટરી ચાર્જ હશે તો બીજાને આપણે વર્ક આપી શકીશું, બીજાને આપણે હેતુ સાચવી શકીશું. તો દીવો પ્રગટેલો હશે તો બીજાને પ્રગટાઈ શકીશું. આપણો દીવો ઓલવી ગયો હશે તો આપણે બીજાને કેવી રીતે પ્રગટાઈ શકશું? આ પ્રગટેલો દીવો કહેવાય. આ વિચાર જેને વર્તે ને અખંડ, એ પ્રગટેલો દીવો કહેવાય. અને મુક્તો જો હજારો દીવા પ્રગટી ગયા, હજારો લાખો પ્રગટી ગયા. જો મારો જ પ્રગટેલો ન હોત ને મારે વિચાર પહેલે દાડાથી ના હોત, સમયે ઘણા કર્યા છે, ઉત્સવોએ કર્યા છે, આજે કરીએ છીએ, પણ છતાંય રાત્રિ દિવસ આ વિચારમાં ડૂબેલા છીએ ને, તો આજે અમે તમને શેર કરી શકીએ છીએ, વિચાર આપી શકીએ છીએ, સમાજને પાછો વાળી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ કે આ વિચાર વગરનો વિકાસ આપણે બોધો વિકાસ થાય. આપણે એવો વિકાસ નથી કરવો. સંતો આ બધા આ વિચારને પકડી રાખજો. ચલો, શું પ્રશ્ન છે? પછી આપણે ભાઈના પ્રશ્નો ઉપર જઈએ. બોલો મહારાજ. જે મહારાજે લાભ આપ્યો કે આવો વિચાર આપણે કાયમ રાખવાનો. હવે નોર્મલી શું થાય છે કે સવારમાં આપણે પૂજા કરીએ એ ટાઈમે વિચારે છે, પછી જ્યારે પ્રવૃત્તિમય થઈ જઈએ ત્યારે એમાં જે કઈ રીતના બ્રેક વગાડવી, અને આનો વિચાર જે આપણે મહારાજે લાભ આપ્યો, વિચાર નિરંતર કન્ટિન્યુઅસ 24 કલાક રહે, તો એનો સરળ ઉપાય શું? અને નથી રહેતો એનું કારણ શું? મહિમાની કસર છે કે રાજીપાની કસર? જો એ વસ્તુ જ પહેલા તો બહુ સરસ પ્રશ્ન છે એમનો. ગુડ ક્વેશ્ચન. આપણા બધાને લાગુ પડે એવો છે ને પેલા બધા માટે છે, એપ્લિકેબલ આપણને બધાને થાય એવો છે. કોઈ પણ પ્રશ્ન પૂછે ને એટલે આપણે એવું નહીં વિચારવાનું કે એમને આવું થતું હશે એમના માટે પ્રશ્ન પૂછ્યો, નહીં. આપણે તરત શું વિચારવાનું? પહેલાં આ મારા માટે જ પૂછ્યું છે, આપણે એવું વિચારવાનું. તો આપણે અભાવ ગુણ નહીં તો શું થાય? હું જો આપણને આવું નથી થતું, જો આમને આવું થાય છે, ઉપરથી આપણી ગાડી બીજા રસ્તે જતી રહે. પહેલાં નહીં, આ મારા માટે જ પ્રશ્ન છે. આ બધા આપણા માટે પ્રશ્ન પૂછ્યો છે. કોઈ પણ પૂછે, મહારાજ કોકને નિમિત્ત કરે છે, એમના પૂછનારા કોણ છે? મહારાજે જ પૂછ્યો છે, આપણા માટે જ પૂછ્યો. આ બધા મોટા મોટા નંદ સંતો પ્રશ્ન પૂછતા વતનામૃતમાં, મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો અને બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યો. શું એમના માટે પૂછ્યા હતા? આપણા માટે જ પૂછ્યા છે. એમ અત્યારે જે કંઈ પ્રશ્નોત્તરી થાય ને એ મહારાજ મારા માટે કોકને નિમિત્ત કરીને પૂછે છે. આપણે આવો પોઝિટિવ વિચાર કરવાનો. એમણે પ્રશ્ન પૂછ્યો કે સાલું આવું કાયમ રહેતું નથી, એનું શું કારણ છે? તો શું કરવું જોઈએ આના માટે? એવો જ પ્રશ્ન છે ને પહેલાં. આ વિચાર કાયમ રહેતો નથી. મુક્તો જો ડિસ્ટર્બ થવાની કે સહેજ પણ આપણે નેગેટિવ થવાની કે જરૂર નથી. કોઈ દિવસ નેગેટિવ નહીં વિચારવાનું. નથી થતો એનું કારણ આવું સાંભળ્યું તો છે. પહેલી વખત તમને જ સાંભળ્યું. આ વાત પહેલી વખત સાંભળી તમે? અગાઉ સાંભળેલી છે, શિબિરોમાં સાંભળેલી છે, જ્ઞાન સત્રોમાં સાંભળેલી છે, અવારનવાર સેવકના મુખે તમે આ સાંભળ્યું હશે, બાપજીના મુખે સાંભળ્યું હશે, સાંભળેલું છે. પરંતુ એક વાત, મુક્તો આપણને ઠાવકી ઘેડ નથી પડી. સાંભળતી વખતે જ મારે આમ જ કરવું છે એવી ઠાવકી ઘેડ નથી પડી કે મારે હવે આમ જ કરવું છે. એક વાત.
આવી ઠાવકી કેડ પડી જવી જોઈએ, જેને કહેવાય નિરુત્થાનપણે નિશ્ચય, જેને કહેવાય નક્કી નક્કોર નિશ્ચય. એવું નથી કર્યું આપણે, આ સાંભળવામાં રાખી મૂકીએ છીએ. પરંતુ આપણને નક્કી થઈ જવું જોઈએ કે મારે આમ જ કરવું છે. ધીસ ઇઝ ધ ગોલ ઓફ માઇન્ડ. આ મારો ગોલ છે, મારે હવે આમ જ કરવું છે. એવો વિચાર આજ સુધી મક્કમ નથી કર્યો. બીજું, ક્યારેક શું કરીએ, આવું સાંભળીએ ને એટલે વિચારે આવે કે હવે આપણે આમ કરવું છે, પણ પછી જોડે જોડે કેવો વિચાર આવે ખબર છે, આટલું કામ બાકી છે ને એટલું પતાવી દઉં, પછી તો આમ જ કરવું છે. આ 1 વર્ષ જવા દઈએ, 6 મહિના થોડીક હમણાં તકલીફ છે ને, આટલા બધા ક્વેશ્ચન છે ને બધા, આટલા કામ પતી જાય ને પછી આપણે આમ જ કરવું છે. એક કામ પત્યું નહીં ત્યાં બીજું ઊભું છે ને બીજું, એટલે આપણે એમાં કોઈ દાડો આપણો વિચાર મજબૂત થતો જ નથી. પરંતુ ક્યાં કાલ ઉપર ન છોડો, વાયદાનો વેપાર ન રાખો. બસ સ્ટાર્ટ ફ્રોમ ટુડે, સ્ટાર્ટ ફ્રોમ નોટ ઓનલી ટુડે, on on this moment. બસ આ મોમેન્ટથી જ સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ ફ્રોમ ધીસ મોમેન્ટ. મક્કમ નિર્ધાર કરો અને એથી આગળ કહો. મુક્તવાની પુષ્ટિ માટે તમારા ઘેર, તમારા ટેબલ ઉપર, જ્યાં તમારી વધુ નજર પડતી હોય એવી જગ્યાએ મોટો કોમ્પ્યુટર કોપી તમારી મેળે કાઢો, અથવા તો હાથથી લખી નાખો મોટા અક્ષરે. તમને વારંવાર યાદ આવે. નાવા જતા હોય નાતી વખતે બાથરૂમમાં મૂકી દો, એક ચોંટાડીને પેલું આવું સ્ટીકર મૂકી દો, ગમિંગ કરીને, કે મારે સ્વના વિકાસ તરફ જ નજર રાખવી છે, મારે મારો સ્વ વિકાસ કરી લેવો છે, આ જ મારું લક્ષ્ય છે. આવું કંઈક લખીને, આ તો હું તમને હિન્ટ્સ આપું છું, જે તમારી ભાષામાં જ્યાં જ્યાં તમારી નજર પડતી. હું અમારે એક છે કેનેડામાં, અમારે એક મયુરભાઈ છે, મયુરભાઈ પટેલ કરીને, બહુ જ મુમુક્ષુ એ છોકરો, તમારે જેવડો જ છે. બોલો, પણ હું એમના ઘેર જાઉં તો એટલો રાજી થઈ જાઉં એની પર. જે વાત આવી નીકળી હોય ને, બોલો, તરત આમ નોટમાં મોટા ભમેડા જેવા અક્ષર લખી નાખે, જે રિઝલ્ટ લેવાનું હોય ને એ વાત. અને ઘેર જઈને બોલો, આવડા મોટા મોટા અક્ષરથી, જ્યાં કપડાં બદલતા હોય ત્યાં, પૂજા કરતા હોય ત્યાં, ટેબલ હોય તો ટેબલ ઉપર ગ્લાસ નીચે કે ગમે ત્યાં સ્ટીક ચોડી દીધું હોય, સામે ચોડી દીધું હોય, બાથરૂમમાં ચોડી દીધું હોય. આ સંકલ્પની પુષ્ટિ થશે એનાથી, ભૂલી ના જવાય આપણાથી. જેમ એક્ઝામ્પલ આપું તમને, સેવકે ગુરુકુલની વિઝિટ વર્ષમાં 1-2 વખત લઉં આ રીતે. એટલે હું સેવક કબાટ ખોલાવું બધા વિદ્યાર્થીઓને. તો મેં ઘણા વિદ્યાર્થીઓ જે 10મા 12મા વાળા હતા ને, એમના કબાટ ઉપર એમનો જે કપબોર્ડ હતું, જ્યારે બારણું એની ઉપર સ્ટીકર મારેલો, મોટા અક્ષર લખી નાખેલું, 90 અપ, 95 અપ, 85 અપ, માય ગોલ ઇઝ 95 અપ. આવું એમણે લખી રાખેલું. એ શાના માટે લખ્યું છે એમણે? કે એની ઉપર સતત નજર રહે. અને નજર રહે તો થોડુંક આળસ આવી ગઈ હોય, ક્યાંક પ્રમાદ આવ્યો હોય, ક્યાંક ઢીલા પડી જવાય હોય, તો આપણને હેમરિંગ કરે, અથવા તો આપણને થોડુંક આમ ટકોર કરે, યાદ દેવડાવે. આ ઉપાય છે. આ તમે કીધું ને કે આના માટે શું કરવું જોઈએ, આ એક ઉપાય. બીજું, આ વાત જે અત્યારે થઈ રહી છે એ વાતને આમાંથી નાના ટુકડા કરીને, એનો સાર રૂપના ટુકડા કરી અને મોબાઈલમાં રાખી દેવા જોઈએ. તમે જે રિંગ વગાડો છો ને, પેલી જે ટોન શું કહે ને, રિંગ ટોન, તો એ રિંગ ટોનમાં એવા ટુકડો જ મૂકી દેવો. જ્યારે રિંગ ટોન, શું કરવા આવ્યો છો, શું કરી રહ્યો છો, સ્વવિકાસ કરી લો. જે કંઈક 1-2 વાક્ય આવતા હોય ને એ ટોનમાં વાગે એટલે તરત પાછા વળી જવાય, સારું આપણે શું કરવા આવ્યા છે. આ બધા ઉપાય બતાવું છું કે આવું કરવું જોઈએ. અહીંયા તે મંદિરમાં તે આવું બધું જે તે લગાયા કરતા આવા જ જે બેઝિક સૂત્રો લગાવો, પણ વાંચો તો. આટલું પાછું ઇન્ટુ બ્રેકેટ હોય કે વાંચો તો, એ ઘરમાં પાછા વાંચો તો. નહીં તો એ જો યુઝ ટુ થઈ ગયા એનાથી તો પતી ગયું. તકલીફ એ છે આપણી પાસે, યુઝ ટુ થઈ જઈએ. નહીં, ભૂખ્યો અને ગરજો ક્યારેય યુઝ ટુ નહીં થાય. આપણી ભૂખ અને ગરજ હશે ને તો યુઝ ટુ નહીં થવાય. તમે ભૂખ લાગી હોય છે તો રોજ દાળ ભાત શાક રોટલી જોઈએ. ક્યારે તમારે રોજ નવું આઈટમ બનાવતો હશે, મને ખબર નથી બનાવતા હોય.
તો ઘરમાં રોજ નવી નવી આઈટમ બનતી હશે. અઠવાડિયે ઠીક છે એકાદ નવું બને, બાકી રોજ એનું એ જ હોય. એટલે સેવું જ હોય ને પહેલાં રોજ તમે ખીચડી હાજે હોય તો આપણે લોકો હાજે ખીચડીવાળા જ હોય મોટે ભાગે. ભલે દુબઈમાં મૂળ તો આપણે એના જ છીએ ને. તો હાજે ખીચડી શાક ભાખરી કેવું જ કંઈક હોય. હાજે ખીચડી લગભગ હોય આપણા ગુજરાતીઓ, બરાબર છે. અને બપોરે દાળ ભાત શાક રોટલી, જો 2 ટાઈમ જમતા હોય તો એના કોઈ યુઝ ટુ થઈ જાવ તમે. રોજ હાજે ખીચડી, રોજ ખીચડી, રોજ દાળ ભાત શાક રોટલી, રોજ દાળ ભાત શાક રોટલી. કોઈ દાળ થાય છે ના? ભૂખ લાગી છે ને એટલે નથી થતું. ભૂખ્યા છો ને એટલે નથી થતું. એટલે બધું તો રોજ એનું એ જ હોય. તો મીઠું લાગે છે, તોય સરસ લાગે છે, તોય ભૂખ છે ને અંદર. એટલે પત્તા કીધો છો ટિફિન આખું, બોલો અડધું ઘેર લાયા પછી પ્રસાદીનું, બોલો કેમ ભૂખ લાગી છે? એમ ભૂખ લાગી હશે ને તો યુઝ ટુ નહીં થવાય કોઈ દિવસ. ભૂખ લાગી હશે જ નહીં થવાય. થઈ જવાય છે, નથી વંચાતું. આ બધા આપણે ભૂખ્યા નથી એટલે આવું નથી વંચાતું. આ ભૂખ્યા છે એટલે વાંચી લીધું. ભૂખને ગરજ નથી આપણને, એટલે ભૂખ્યા ગરજુ થઈને આવા કોન્સેપ્ટ કરો, વિચારો તો કશું બગડ્યું નથી. હજુ સવારનો ભૂલેલો હાજે ઘેર આવે તે ભૂલો ના પડ્યો કહેવાય, એવું ગુજરાતીમાં કહેવત છે, ખબર છે? આપણે અત્યારે ઘેર આવી ગયા, હવે હજુ શું બગડી ગયું છે? ક્યાં આપણે દાડા પૂરા થઈ ગયા છે? સ્ટાર્ટ ફ્રોમ ટુડે. આપણા ગોલને પકડો અને આગળ વધો. પરંતુ એક જ વસ્તુ, સ્વના વિકાસ તરફ નજર રહેવી જોઈએ. હું શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું. હવે સ્વનો વિકાસ એટલે શું? સ્વનો વિકાસ એટલે શું? ચલો કહો, તમારામાંથી જવાબ આપો. સ્વનો વિકાસ એટલે શું? આત્માનો વ્યવહાર એટલે સ્વનો વિકાસ. સ્વનો વિકાસ એટલે શું? આત્માનો વ્યવહાર એટલે શું? ચલો કહો. પેલું એ કોન્સેપ્ટ હજુ સમજવાનું બાકી છે. સ્વનો વિકાસ એટલે શું? સ્વ એટલે શું? બોલો મહારાજ, બોલો મહારાજ. બરાબર, બોલો. હજુ કંઈક આમ ક્લિયર થોડુંક કરીને બોલો. તમારો જવાબ સાચો છે પણ થોડુંક ક્લિયર કરીને બોલો. પોતે એટલે શું અને પોતાનું નામું એટલે શું? આ વિચારવાનું છે. પોતે એટલે હું કોણ? મહેશભાઈ નહીં. એ પોતે એટલે મહેશભાઈ નહીં. સ્વ એટલે મહેશભાઈ નહીં. એ વિકાસ તો આપણે મહેશભાઈનો વિકાસ તો કરીએ જ છીએ, સ્વનો વિકાસ એટલે. પણ સ્વ એટલે કોણ? સ્વ એટલે આ દેહનો દૈહિક વિકાસ નહીં. સ્વ એટલે દૈહિક વિકાસ નહીં, સાધુરામભાઈનો વિકાસ નહીં. એ તો દેહના આ વ્યવહારમાં આવી ગયો, સંસારના વ્યવહારમાં આવી ગયો. પણ સાધુરામભાઈથી જુદો હું ચૈતન્ય છું, આત્મા છું, અનાદિમુક્ત છું. અને અનાદિમુક્ત તરીકેનો વિકાસ, એને કહેવાય સ્વ વિકાસ. એને કહેવાય સ્વ વિકાસ. સ્વ એટલે દેહથી જુદો હું ચૈતન્ય છું, અનાદિમુક્ત છું, આત્માને અનાદિમુક્ત કર્યો છે. અનાદિમુક્ત તરીકેનો વિકાસ એને કહેવાય સ્વનો વિકાસ. એને કહેવાય આત્માનો વ્યવહારનો વિકાસ, કે આત્માનો વ્યવહાર. એ વિચારમાં જેટલું આગળ વધાય એ સ્વ વિકાસ. એના વિચારમાં આપણે ડૂબવાનું છે. પોતે પોતાનું નામું લખો. પોતાનું નામું એટલે શું? કે મને મહારાજમાં કેટલું જોડાયો એવું, એ મેં કેટલી માળા ફેરવીને હું કેટલું મંદિર આવતો થયો ને અઠવાડિયે સભામાં આવતો થયો ને એ પોતાનું, એ તો એ અવરભાવનું નામું છે. એ મહેશભાઈ તરીકેનું નામું છે, અનાદિમુક્ત તરીકેનું નામું નથી. સ્વનો વિકાસ એટલે મારાથી મહારાજમાં કેટલું જોડાય. મારું સ્વને ઓળખો. સ્વ એટલે દેહ નહીં, સ્વ એટલે શરીર નથી, એ આપણે નથી, એ આપણું રિલેટિવ છે. એ તમારું રિલેટિવ છે. બિપિન અને બિપિનનો આત્મા, બિપિન અને તમે બે જુદા છો. બિપિન અને તમે બે જુદા છો. જેમ આપણે કહ્યું હતું પહેલાં, આ બોક્સ અને ચશ્મા બે જુદા છે. આ બે એક નથી. આ સ્વ નથી, આ સ્વ છે, આ સ્વ છે. આનો વિકાસ આને લૂછવાનો છે. હવે કોઈ ચશ્મા લૂછીને આપો તો કોઈ આમ કહીને આમ લૂછીને આપે, આમ લો આપો. આનો શું અર્થ કહો છો? નહીં, ચશ્માને લૂછવાના છે, બોક્સને નહીં. આ સ્વ વિકાસ. આને આમ કરીને આમ લૂછીને આપવું જોઈએ, આમ કરીને. આ સ્વનો વિકાસ કહેવાય. એ આપણને સ્વની ખબર નથી એટલે આપણે સ્વનો વિકાસ કરી શકતા નથી. આની ભાન જ નથી. આ આત્મા જુદો છે. આત્માનો વ્યવહાર એ આત્માને ભગવાન સાથે જોડવાનો છે, પરમાત્મા સાથે. અને એ ભગવાન સાથે જોડવાની કે ભગવાન સાથે નિકટ જવાની જે પ્રક્રિયા એને કહેવાય સ્વનો વિકાસ. સમજો બરાબર હો? ના સમજાય તમે તાર પૂછજો. મુક્તો સ્વ એટલે કોણ? શરીર તે હું નથી, આ શરીર તે તમે નથી. મુક્તો રિયલ અને રિલેટિવને ઓળખો. બોડી ઇઝ અ રિલેટિવ ઓફ યુ. આ શરીર તમારું રિલેટિવ છે.
રિયલમાં યુ આર સોલ. આત્મા એ રિયલ છે અને એ આપણે છીએ. એના સંબંધીનો વ્યવહાર આપણે કરવાનો છે. એના પરમાત્મા એના સંબંધી છે, ભગવાન સ્વામિનારાયણ એના સંબંધી છે, સંતો એના સંબંધી છે, મુક્તો બધા એના સંબંધી છે. આત્માના, તમારા દેહના સંબંધી, તમારા અવરભાવના પપ્પા, મમ્મી, મામા, માસી, ફુવા, ફોઈ, આ બધા તમારા રિલેટિવના રિલેટિવ છે. એ તમારા રિલેટિવના રિલેટિવ છે. આ શરીર તમારું રિલેટિવ છે. આપણે રિલેટિવની ચિંતા કરીએ છીએ, રિલેટિવના રિલેટિવની ચિંતા કરીએ છીએ, પણ રિયલની ચિંતા નથી કરતા. એ હું ચિંતા કરવાની કહું છું. એ સ્વનો વિકાસ છે. તમે રોજ નવડાવો છો, ધોવડાવો છો, તમારા રિલેટિવ નવડાવો છો, ધોવડાવો છો, ખવડાવો છો, પીવડાવો છો. પછી તમે જે સંબંધી, જે સંસારનો વ્યવહાર કરો છો, પરણાવવા, લગ્ન કરવા, ભણાવવા, એ રિલેટિવને તમે કરો છો. એ તમારા નિલેશભાઈનો દીકરો છે અને નિલેશભાઈ તમારો રિલેટિવ છે, એ તમે નથી. સમજો બરાબર હો. નિલેશભાઈની જગ્યાએ તમારું અવરભાવનું નામ તમારું સેટ કરી દેવાનું. ખ્યાલ આવે પેલા? તો ભવ્ય નિલેશનો પુત્ર છે, તમારો નહીં. એ તમારું નિલેશ ઇઝ યોર રિલેટિવ અને એ રિલેટિવનો દીકરો છે. હવે એનું ચિંતા કરીએ છીએ. રિલેટિવને નવડાવવા, ધોવડાવવા, ખવડાવવાની, પીવડાવવાની ચિંતા કરીએ છીએ. રિલેટિવને બધી એને પરણાવવાનું, લગ્નમાં જવું, જાણન જીયાણન બધું એની ચિંતા કરીએ છીએ. પણ રિયલની ચિંતા એ આત્માનો વ્યવહાર, રિયલની ચિંતા એ સ્વનો વિકાસ. અને એના માટે જે કરવું, એ કેમ ભગવાન તરફ સન્મુખ આગળ જાય, ભગવાનથી નજીક જાય, એના માટેના પ્રયત્નો. અને એના મા બાપને, એના સગા સંબંધીને ઓળખી લેવા અને એના સંબંધીને પોતાના કરી દેવા. એના સંબંધી એટલે કોણ? આત્માના મા બાપ કોણ વેલા? મહારાજ. આત્માના સગા કોણ? મહારાજ. આત્માની નાત કઈ? અનાદિ મુક્ત. આત્માનું સ્વરૂપ કયું? મહારાજની મૂર્તિ. બસ આના વિચારમાં ડૂબેલા રહેવું એ આત્માનો વ્યવહાર, એ સ્વનો વ્યવહાર, એ સ્વનો વિકાસ. આ એક વખત નહીં સમજાય બધું. આ બધું ઘણી વખત તમે સાંભળ્યું છે, પણ છતાંય હજુ આ અંદર કોન્સેપ્ટ ક્લિયર નથી ને. સ્વ એટલે શું, એ જ કોન્સેપ્ટ ક્લિયર નથી. એટલે સ્વનો વિકાસ કરીએ કેવી રીતે આપણે? કહો. જેને સ્વ માનીએ છીએ એનો વિકાસ તો કરીએ જ છીએ. જેને સ્વ માની બેઠા છીએ એનો વિકાસ તો આપણે કરીએ જ છીએ. તમને ક્યારનું થતું હશે કે સ્વામી શું સ્વનો વિકાસ મંડ્યા છે, પણ એનો તો કરીએ જ છીએ ને આપણે. સવારમાં નહીએ, ધોઈએ, ખાઈએ, પીએ, એ બધું જ કરીએ જ છીએ ને. સ્વનો વિકાસ નહીં તો શું કરીએ છીએ? કમાવા જઈએ, સ્વનો વિકાસ નથી કરતા. પણ નહીં, એ તમારા રિલેટિવનો વિકાસ છે, તમારો નથી. આપણે દેહથી જુદો ચૈતન્ય આત્મા છીએ, આપણને અનાદિમુક્ત કર્યા છીએ. અને એ મહારાજથી કેમ સન્મુખ બને, મુખોન્મુખ બને અને મહારાજથી કેમ નિકટ જાય, એવા પ્રયત્નો. એ થયો આત્માનો વ્યવહાર, એ થયો સ્વનો વિકાસ. એમાં ડૂબેલા રહેવું કે હું એમ હું કોણ છું અને હું શું કરી રહ્યો છું. હું દેહથી જુદો ચૈતન્ય છું, દેહ નહીં, હું મુક્ત અનાદિ અખંડ મનન રખાવ છું. બસ આ આત્માનો વ્યવહાર. અખંડ મનન કરવાનું કે હું દેહથી જુદો ચૈતન્ય છું, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું ફલાણો ભાઈ નથી, હું મહેશ નથી, પંચાલ નથી, હું પટેલ નથી, બ્રાહ્મણ નથી. બસ હું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રહેનારો છું. બસ. અને મૂર્તિમાં રહે એટલે એનું સ્વરૂપ થઈ ગયું મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. બસ. અને આ વિચારમાં ડૂબેલા રહેવું. અને એનાથી, એ વિચારમાં ડૂબેલા રહેવાથી ફાયદા શું થાય? તમને ફાયદા ગણાવો. રિયલના વિચારમાં ડૂબેલા રહેવાથી મુક્તો શું ફાયદા કહો? કોણ કહેશો? તમારા એક બોલો માંડો. ઢગલાબંધ ફાયદા છે, બોલો. એ પહેલાંનું દોષ માત્ર ટળી જાય, ટળતા જાય. કામ વાસના નથી ટળતી. એનું કારણ આ છે કે આપણને સ્વનો વિચાર કરતા નથી આવડતો. એટલે કામ વાસના દેહને અનુસંધાન બધું રહે છે. કામ વાસના દેહને લગતી છે, રહે છે. દેહને રાખી મૂક્યો એટલે એને રહે. મુક્તો માન નડે છે, એનું કારણ દેહની એ પેદાશ છે. એટલે દેહને પોતાનું સ્વરૂપ માની લીધું છે. આપણને બિપિનને જ માનીએ છીએ. એટલે બિપિનને વાસના હોય જ, બિપિનને માન હોય જ, બિપિનને લોભ હોય જ, નિલેશને ઈર્ષા હોય જ. આ તો દાખલો કરું છું, એને હોય જ. પણ નિલેશથી જુદા પડી જાઓ. જેમ આ ગાતડિયું છે અમારું, કા શર્ટ છે તમારું, આ ટી શર્ટ છે, એની પર કીડી મકોડા બધું ચડ્યું હોય, શું કરવાનું? ક્યાં ઢગલાબંધ ચડી ગયા, શું કરવાનું? કીડી મકોડા કેટલા ને આવું અહીંયા તો દેખાતી ને, તમને શું કરવું જોઈએ? એને કાઢીને આમ ખંચીને આમ એક બાજુ નાખી દો, પતી ગયું, બધું જતું રહ્યું કીડીને મકોડા એની જોડે. એમ આ શરીરનેથી જુદા પડી જાઓ તમે, જ્ઞાને કરીને, સમજણે કરીને. એટલે એની જોડે રહેલું બધું એક બાજુ જતું રહેશે. કામ ને ક્રોધ ને લોભ ને માન ને ઈર્ષ્યા ને બધું એની જોડે જ જતું રહેશે. આને થયો આત્માનો વ્યવહાર.
આને કહેવાય સ્વનો વ્યવહાર, આને કહેવાય સ્વવિકાસનો વિચાર. અને એ વિચારમાં ડૂબેલા રહ્યાથી પછી તમને નહીં પંચ વિષયમાં આસક્તિ થાય, નહીં આપણને પ્રીતિ થાય. આ બધું થાય છે એનું કારણ આપણે સાધુરામભાઈ સમજી બેઠા છીએ ને એટલે. પુરુષને સ્ત્રીની જરૂર પડે જ. એ તો પુરુષ મટી જાય તો જ સ્ત્રીનો વિચાર બંધ થઈ જાય, તો જ સ્ત્રીની જરૂર ના રહે. હું પુરુષ નથી, પુરુષનો ભાવ ટળી જાય તો જ સ્ત્રીના ભાવ ટળે. હું અનાદિમુક્ત છું, અનાદિમુક્ત છું એ દ્રઢ થતું જાય એટલે એને મહારાજમાં પ્રીતિ થતી જાય. અનાદિમુક્તને જ ભગવાનમાં પ્રીતિ થાય, સ્ત્રીને પુરુષને નાશ થાય. પુરુષને સ્ત્રીમાં જ થાય ને સ્ત્રીને પુરુષમાં જ થાય. અનાદિમુક્ત ને મહારાજમાં જ થાય. બસ આને કહેવાય સ્વનો વિચાર કે હું સ્વ કોણ છું? તો હું દેહથી જુદો ચૈતન્ય અનાદિમુક્ત છું. અને અનાદિમુક્ત છું એવું જેમ દ્રઢ થતું જાય એમ એને મહારાજમાં પ્રીતિ થતી જાય, મહારાજમાં સુખ આવતું જાય, મહારાજ ધ્યાન ભજન બધું કરવાનું મન થાય, એને ભગવાન સિવાય વિચારો બંધ થતા જાય. આ બધું બંધ થતું જાય, વિષયમાંથી આસક્તિ ટળતી જાય, દોષ ટળતા જાય, સ્વભાવ ટળતા જાય, અહમ ટળતું જાય, મમત્વ ટળતું જાય, હું ને મારાની ભાવનાઓ ટળતી જાય, દેહાભિમાન ટળતું જાય અને એને ભગવાન પોતાનું સ્વરૂપ થતું જાય. જેમ સૂર્ય ઉગતો જાય એમ અંધારું જળતું જાય. આ સૂર્ય ઉગ્યો કહેવાય. મહારાજપણાનો ભાવ આવતો જાય ને, મુક્તપણાનો ભાવ આવતો જાય એટલે સૂર્ય ઉગતો ગયો કહેવાય. અને સૂર્ય ઉગતો જાય એટલે અંધારું ટળતું જાય. જે આપણે સવારમાં રોજ અનુભવીએ છીએ અવરભાવમાં. રોજ સવારમાં સૂર્ય ઉગતો જાય એમ અંધારું જતું જાય છે ને પહેલાં, ડાર્કનેસ બધું જતું જાય છે. એના માટે કોઈ જુદો પ્રયત્ન નથી કરવાનો. એક જ ઉપાય છે, ઓનલી એન્ડ ઓનલી એક જ ઉપાય. કયો? સૂર્યનું ઉગવું, એ જ અંધારાનું જવું. એમ આપણે મહારાજને આત્માની પરમાત્મા સાથે એકતા કરતા જઈએ કે હું દેહથી જુદો આત્મા છું અને મને મૂર્તિમાં રાખી લીધો છે મહારાજ છે. આ ભાવ એ સ્વનો વિકાસ કહેવાય. આ વિચાર એ સ્વનો વિકાસ કહેવાય. આ વિચાર એટલે આત્માના વ્યવહારનો વિકાસ કહેવાય. અને આમાં જેટલું ડૂબાય એટલો અંધકાર ટળતો જાય. અંધકાર એટલે માયાના ગુણો, માયાના સ્વભાવો, માયાના દોષ, માયાની પ્રકૃતિ, એ બધું ટળતું જાય. બીજો કોઈ વિકલ્પ નથી. અંધકાર ટાળ્યાનો ઉપાય ટ્યુબલાઇટો નથી. ટ્યુબલાઇટથી અજવાળું થાય, એલોઝનથી અજવાળું થાય, અંધકાર ના જાય. અંધકાર તો સૂર્ય ઉગે તો જ જાય. એમ મહારાજ બિરાજમાન, મહારાજ રૂપી સહજાનંદ સૂર્ય જ્યારે આત્માની સાથે જોડી જાય ત્યારે જ દેહના ભાવ ટળે અને ખરે. સમજાય છે કોન્સેપ્ટ? બસ આ કરવાનું છે આપણે. બધું કરશું પણ આ વિચાર નહીં હોય ત્યાં સુધી વાસનાઓ નહીં ટળે, કામનાઓ નહીં ટળે. શ્રીજી મહારાજને ગમે એવા સર્વોપરી સમજ્યા, મહારાજને જાણ્યા પણ આપણને તો આપણે જાણ્યો જ નથી. બેન જાણવા પડે. H2O હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો જ પાણી બને. તો જ એમ મહારાજનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ બે સમજાય અને બેની એકતા થાય ત્યારે જ દોષ, સ્વભાવ, પ્રકૃતિ, વાસનાઓ ટળી જાય અને એક મૂર્તિ રહે. એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. અને એ કરવાનું છે આપણે બધાએ. એના માટે આ કારણ સત્સંગ છે. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.